એટલે કે પ્રજનન વિશે ચર્ચા કરીશું નીટના પર્પઝથી। નીટમાં આમ તો અત્યાર સુધી તમે ટોટલ 5 યુનિટ એટલે કે 22 ચેપ્ટર જે 5 યુનિટમાં વહેંચાયેલા છે એને તમે ભણી ગયા છો। હવે જે એકમ 6 છે એટલે કે યુનિટ 6 એ 12થમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે અને એ યુનિટ 6માં મોટે ભાગે 4 ચેપ્ટરનો સમાવેશ થાય છે। એ પહેલા ચેપ્ટર છે સજીવો પ્રજનન, બીજું સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, ત્રીજું માનવોમાં પ્રજનન અને ચોથું પ્રાજનનિક સ્વાસ્થ્ય। આ 4 વિશે ચર્ચા કરતા પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે પ્રજનનની દિશામાં પ્રજનનની એક અલગ ઓળખ આપવામાં, એક અલગ વિષય તરીકે ઓળખ આપવામાં કોનો મહત્વનો ફાળો છે। તો સૌથી પહેલા પ્રજનનનો સીધો શાખા એક છે ભ્રૂણ વિદ્યા અને ભારતમાં ભ્રૂણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે પંચાનન મહેશ્વરીને, જેમનો જન્મ 1904 એટલે કે 1904માં થયો હતો અને તેમનો દેહાંત 1966 એટલે 1966માં થયો। એ સમયગાળા દરમિયાન એમણે ઘણું બધું કાર્ય કર્યું। ત્યારબાદ તેમણે પંચાનન મહેશ્વરીનો જન્મ આપણા ભારતમાં જયપુર રાજસ્થાનમાં થયો હતો અને એમણે ઉચ્ચ ડિગ્રી માટે તેઓ અલ્હાબાદ ગયા હતા। અલ્હાબાદમાં તેઓ કોલેજ કાળ દરમિયાન તેઓ પોતાના એક અમેરિકન મિશનરી શિક્ષક ડૉક્ટર ડબલ્યુ ડ્યુજનના સંપર્કમાં આવ્યા અને તેમને બોટનિસ્ટ તરીકે કાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થતી ગઈ। બોટનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રી તરીકે કાર્ય કરવાની ઈચ્છા એમની પ્રબળ થતી ગઈ। તેઓ ધીમે ધીમે વનસ્પતિની બાહ્યકાર વિદ્યા અને ભ્રૂણ વિદ્યામાં આગળ વધતા ગયા। ભ્રૂણ વિદ્યા એટલે શું કે જે કોઈ પણ સજીવ છે એના ગર્ભાવધિ કાળ દરમિયાન એનામાં જે કોઈ બી ફેરફારો દર્શાવાય છે એનો સતત એક અભ્યાસ કરવો। ત્યારબાદ તેઓ પેશી સંવર્ધનમાં પણ ઘણું મહત્વનું કાર્ય કર્યું। જ્યારે તેઓ અમેરિકન મિશનરી શિક્ષકના સંપર્કમાં હતા ત્યારે એમની મહેનત અને લગન જોઈને એ શિક્ષકે એમના માટે એક વાક્ય કહ્યું હતું કે જો આ વિદ્યાર્થી મારા કરતાં પણ આગળ જશે અને મારા કરતાં પણ વધારે સફળ થશે તો મને એની સૌથી વધારે ખુશી થશે। અને પોતાના ગુરુના શબ્દોને સાર્થક કરવા માટે પંચાનન મહેશ્વરીએ અથાગ પ્રયત્નો કર્યા અને આખરે તેઓ એક અલગ પોતાની આગવી ઓળખ ઊભી કરી અને એમણે ભ્રૂણ વિદ્યા અને પેશી સંવર્ધનમાં ઘણું ડિટેલમાં કામ કર્યું અને એમણે ઘણા બધા સંશોધનો કર્યા। ફાઇનલી તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં પોતાનો એક અલગ વિભાગ એટલે કે સેક્શન શરૂ કર્યું જેની અંદર ભ્રૂણ વિદ્યા અને પેશી સંવર્ધનનો અભ્યાસ કરવામાં આવતો હતો। ભ્રૂણ વિદ્યાના સેક્શનમાં એમણે અપરિપક્વ ભ્રૂણ છે તેની પ્રાથમિક જરૂરિયાત ઓળખીને તેને પરિપક્વ ભ્રૂણમાં કઈ રીતે પરિવર્તિત કરી શકાય તેના માટેના સતત કાર્ય કર્યું। ત્યારબાદ પેશી સંવર્ધનની અંદર એમણે જ્યારે કોઈ ચોક્કસ પ્રકારના કોષોને લઈને પેશીનું નિર્માણ કરીને તેમાં કયા ફેરફારો પ્રેરી શકાય છે, તેમાં બાયોટેકનોલોજીની હેલ્પથી ઘણા ચેન્જીસ લાવી શકાય છે તેના વિશે ડિટેલમાં કાર્ય કર્યું। એમના આવા અથાગ પ્રયત્નોને જોઈને રોયલ એકેડેમી, રોયલ સોસાયટી, FRS જેવી ઘણી બધી સંસ્થાઓએ તેમને ફેલોશિપ આપીને સન્માનિત કર્યા। ત્યારબાદ તેઓએ NCERTની મદદથી 1964માં જીવ વિજ્ઞાનના પુસ્તકને એક અલગ આગવી ઓળખ મળે તે માટે તેમણે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જીવ વિજ્ઞાનને ઇન્ટ્રોડ્યુસ કરવા માટેના પ્રયત્નો કર્યા અને તેમની પ્રયત્નો સફળ થતાની સાથે જીવ વિજ્ઞાન આપણા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એ પુસ્તક દાખલ કરવામાં આવ્યું। આમ ભારતના ઘણા બધા સંશોધન ક્ષેત્રો છે જેમ કે ટેસ્ટ ટ્યુબ બેબી સંવર્ધન, અંતઃફલન, પરાગનયનની વિવિધ પ્રક્રિયાઓ, એ બધા જે પદ્ધતિઓ આ બધામાં ઘણા બધામાં નાના મોટું કંઈક ને કંઈક એમનું ફાળો રહેલો છે। તો આ પંચાનન મહેશ્વરીની મદદથી પ્રજનન એક અલગ શાખા તરીકે ઉભરી આવી અને જીવ વિજ્ઞાનને એક આગવા સબ્જેક્ટ તરીકે, એક વિષયાંક તરીકે એને મહત્વ મળ્યું। હવે આપણે આગળ જોઈએ કે પ્રજનન છે એમાં આપણે કહ્યું એમાં 4 ચેપ્ટરનો સમાવેશ થાય છે। તો જે યુનિટ છે યુનિટ પ્રજનનની અંદર 4 ચેપ્ટર કયા છે? પહેલું સજીવોમાં પ્રજનન। તો સૌથી પહેલા સજીવોમાં પ્રજનન એટલા માટે સમજવું પડે કે પ્રજનન એક એવી શાખા છે જેને આપણે એમ્બ્રિયોલોજી પણ કહી શકીએ છીએ, એટલે કે ગર્ભ વિદ્યાને સાંકળતી શાખા। એ જે શાખાની અંદર સજીવોમાં જે પણ સજીવો પૃથ્વી પર અસ્તિત્વમાં ધરાવે છે એની એક પોતાની આગવી પદ્ધતિ હોય છે અને એક પોતાનું અલગ અસ્તિત્વ હોય છે। એ સમજવા માટે આપણે એ અભ્યાસ કરવો પડે કે જે તે સજીવ છે એની કઈ બાબતો પ્રજનન પર સીધી અસર કરતી હોય છે અને એમાં એની જાતિને આગળ સાતત્યને જણાવવા માટે કઈ પ્રક્રિયાઓ જરૂરી હોય છે। તો સૌથી પહેલા આપણે એ સમજવું પડે કે જીવનકાળ એટલે શું? જીવનકાળ શું છે? સજીવમાં જન્મથી લઈને મૃત્યુ સુધીનો સમયગાળો જેને આપણે કહીએ છીએ જીવન। આ જે સમયગાળો છે એ સમયગાળો ક્યારેય એના કદ પર આધારિત હોતો નથી। જે તે સજીવ હોય છે એના કદ પર ક્યારેય આધારિત હોતો નથી। હવે જીવનકાળ જન્મથી મૃત્યુ સુધીનો સમયગાળો હોય તો જીવનકાળ દરમિયાન કેટલીક ચોક્કસ પ્રક્રિયાઓ થતી હોવી જોઈએ, જેની અંદર સૌથી પહેલી આપણે ચર્ચા કરીશું વૃદ્ધિ,
પછી આવે છે પરિપક્વતા, અનુકૂલનો, પ્રજનન અને સૌથી છેલ્લે આવે છે જીર્ણતા. તો આટલા મુખ્ય લક્ષણો છે જે સજીવ એટલે જીવનકાળ દરમિયાન આપણને દર્શાવતું હોય છે કે આપણે કોઈ પણ સજીવનો જીવનકાળ અભ્યાસ કરીએ તો આપણને આટલી વસ્તુઓ એનામાં સરળતાથી જોવા મળી શકે છે, જે આપણે નરી આંખે પણ એ ફેરફારો જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલાં વૃદ્ધિની વાત કરીએ તો વૃદ્ધિ અને વિકાસ બંને અલગ અલગ શબ્દો છે. ગ્રોથ અને ડેવલપમેન્ટ, વૃદ્ધિ એટલે ગ્રોથ, વિકાસ એટલે ડેવલપમેન્ટ. આ બંને શબ્દો છે એમ ઇંગ્લિશમાં અલગ પડે છે, એવી રીતના ગુજરાતીમાં પણ બંનેનો જે મિનિંગ છે બાયોલોજીમાં અલગ પડે છે. વૃદ્ધિ એટલે શું? કોષોની એકમ સંખ્યામાં થતો વધારો. કોષ 1 છે, 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 10, 10માંથી 20 એ જે બને છે એ વાત કરીએ છીએ. તો એ જે એકમ સંખ્યામાં વધારો છે ને એ છે. જ્યારે વિકાસ શું છે? હવે 2 કોષો છે એ બંને કોષોની અંદર જે અંગિકાઓ સુઆયોજિત સુવિકસિત થશે અને એની અંદર જે ઘટતું વધતું છે એ જ્યારે વૃદ્ધિ પામશે એને તમે વિકાસ કહી શકો. તો બંને અલગ અલગ લક્ષણો છે અને બંને લક્ષણો સીધા સજીવોના જીવનકાળ પર અસર કરતા હોય છે. ત્યાર પછી વાત કરીએ પરિપક્વતા. તો પરિપક્વતા શું છે કે પરિપક્વતા એટલે ઇટ મીન્સ મેચ્યોરિટી. કોઈ પણ સજીવ હોય એનામાં કોઈ પણ અંગ ઉદ્ભવવાનું હોય, કોઈ પણ કાર્ય કરવાનું હોય તો એમાં પરિપક્વતા હોવી ઘણી જરૂરી છે. તો એ પરિપક્વતા એ સજીવમાં મેચ્યોરિટી, કોઈ પણ કાર્ય કરવા માટે એના શરીરમાં થતા ચોક્કસ ફેરફારો અને એ ફેરફારો થોડા સમય માટે સ્ટેબલ થઈ જાય, સ્થાયી થઈ જાય તો એ પ્રક્રિયાને આપણે પરિપક્વતા કહી શકીએ. અનુકૂલનો, કોઈ પણ સજીવ છે, હું, તમે કે કોઈ પણ, તો એ જે સજીવો છે એને પોતાના આજુબાજુના પર્યાવરણ સાથે એક સાતત્યતા જાળવવી પડે, કન્ટિન્યુટી જાળવવી પડે. જો એ પોતાના આજુબાજુના પર્યાવરણ સાથે સાતત્યતા નહીં જાળવે તો શું થશે? એ જે તે પર્યાવરણ સામે ટકી નહીં શકે, એના ફેરફારો સામે નહીં ટકી શકે અને જો એ અનુકૂલિત નહીં થાય તો એ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જશે. એટલા માટે એને પરિપક્વતા જાળવવી પડે, અનુકૂલનો કરવા પડે. પ્રજનન, પ્રજનન એક એવી વિશિષ્ટ પ્રક્રિયા છે કે જેમાં જે તે સજીવ હોય છે એ સજીવ પોતાના જીવિત સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. તો જ્યારે કોઈ પણ સજીવ હોય છે એ પરિપક્વ થઈ જાય છે, અનુકૂલિત થઈ જાય છે આજુબાજુના વાતાવરણમાં, ત્યારે પોતાના શરીરમાં કેટલાક ફેરફારો દર્શાવે છે અને પ્રજનન માટે સક્ષમ બને છે અને એ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આગામી પેઢી ઉત્પન્ન કરે છે, જે પ્રક્રિયાને આપણે પ્રજનન કહીએ છીએ. અને સૌથી લાસ્ટ, જે કોઈને નથી ગમતું, આપણને પણ નહીં ગમતું ને કોઈ પણ પ્રકારના પ્રાણીને નથી ગમતું, એક જીવનનો અંતિમ તબક્કો કે જ્યારે જે કોઈ પણ સજીવ હોય છે એ સજીવની અંદર વૃદ્ધિ અને વિકાસ ધીમે ધીમે ધીમા પડતા જાય છે અને એ ધીમા પડવાને કારણે કોષો પોતાનું સમારકામ ઝડપથી કરી શકતા નથી. એટલે કોષોને દિવસે દિવસે વધારે ઘસારો પહોંચતો જાય છે અને એ સતત ઘસારાને કારણે કોષો નબળા પડતા જાય છે અને પોતાની કાર્ય કરવાની ક્ષમતા એક સમય એવો આવે છે કે તે ગુમાવી દે છે અથવા ઘણી ઓછી થઈ જાય છે. તો એ જે સમયગાળો છે, એ જે રચના છે, એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે જીર્ણતા કહી શકીએ છીએ. તો સજીવના જીવનકાળ દરમિયાન આટલી વસ્તુઓ જોવા મળે છે અને એ સીધી અસર એના જીવનકાળ પર કરતી હોય છે. તો હવે વાત આવે છે કે પ્રજનન. આપણો સૌથી મુખ્ય ઉદ્દેશ આનો હતો કે ભાઈ પ્રજનન છે તો એમાં 2 પ્રકાર પડે છે, આપણને બે ખબર છે, પહેલેથી ભણતા આવ્યા છે. પહેલું છે અલિંગી પ્રજનન, બીજું છે લિંગી પ્રજનન. પણ એ પહેલાં આપણે સમજવું જરૂરી છે કે પ્રજનનની વ્યાખ્યા અત્યાર સુધી આપણે જે ભણ્યા છે એમાંથી થોડોક ફેરફાર કરીને નીટના પર્પઝથી જોઈ લઈએ. તો પ્રજનન શું છે? તમારા શરીરની અંદર કે કોઈ પણ સજીવના શરીરની અંદર થોડા ડેપ્થમાં ઉતારીએ તો ધારો કે અમીબા છે, અમીબામાં જે ફેરફાર થાય છે એના વિશે ચર્ચા કરીએ. ધારો કે આપણે કોઈ પણ સજીવ છે, એક કોષી સજીવ છે કે એક કોષી પ્રાથમિક રચના ધરાવતા એટલે કે પ્રોકેરિયોટિક્સ એટલે કે આદિકોષ કે અંદર સજીવ લીધો જે એક કોષી છે, એના શરીરમાં એનું શરીર જે એક જ કોષનું બનેલું હશે એની અંદર અંગિકાઓ ચોક્કસ પ્રકારના ફેરફારો દર્શાવશે, ચોક્કસ પ્રકારના રસાયણો ઉત્પન્ન કરશે. એ રસાયણોને આધારે એ શરીરને ખબર પડશે, એ સજીવને ખબર પડશે કે મારે હવે પોતાની સંતતિ ઉત્પન્ન કરવાની છે, એના માટેના એ ફેરફારો દર્શાવે છે. જેમ કે અમીબા છે, અમીબામાં કોષ વિભાજન થાય છે તો સૌથી પહેલું કોષ કેન્દ્ર વિભાજિત થાય છે. જેવું કોષ કેન્દ્ર વિભાજિત થાય એને અનુસરીને તરત જ કોષરસ વિભાજિત થઈ જાય છે અને છેલ્લે આખો કોષ વિભાજિત થઈને 2 બાળ અમીબા ઉત્પન્ન થાય છે. તો આવી રીતના એક પ્રાણીમાં, એક કોષી પ્રાણીમાં કે કોઈ પણ સજીવમાં કોઈ ચોક્કસ પ્રકારના પ્રજનન કોષો ઉત્પન્ન થાય અથવા કોઈ ચોક્કસ પ્રકારના પ્રક્રિયાઓ કરવા માટે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય, કોષો ઉત્પન્ન થાય કે કોઈ પણ પ્રકારની ફેરફાર થાય અને ત્યારબાદ એ પ્રક્રિયા કરે એને તમે પ્રજનન કહીશો. હવે વાત આવે છે અલિંગી પ્રજનન. જો કોઈ પ્રાણીમાં કોઈ પણ પ્રકારની અલગ રચના ઉદ્ભવતી નથી, જે કોષ છે, જે દેહ છે, એ જ દેહની અંદરથી એક કોઈ ચોક્કસ પ્રકારની રચના
રચના કર્યા વગર જ સીધે સીધું થોડી ફેરફાર સાથે એ પ્રક્રિયા ઉદ્ભવે છે, પ્રક્રિયા કરે છે, જેને આપણે અલિંગી પ્રજનન કહી શકીએ છીએ, જેની અંદર માત્ર એક જ કોષ એટલે કે જે કોષો છે એ જ ભાગ લે છે, કોઈ અલગથી પિત્રો ઉત્પન્ન થતા નથી, કોઈ નવા પ્રજનન કોષો ઉત્પન્ન થતા નથી, તો આપણે એ પ્રક્રિયાને કહી શકીએ છીએ અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન સામાન્ય રીતે સરળ કક્ષાના પ્રાણીઓમાં જોવા મળે છે, દાખલા તરીકે અમીબા, પેરામીશિયમ વગેરે. બીજું લિંગી પ્રજનન. લિંગી પ્રજનન મોટે ભાગે ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રિત સજીવોમાં જોવા મળે છે, જે બહુકોષી હોય છે. લિંગી પ્રજનન દરમિયાન જે તે સજીવના શરીરમાં ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવોની મદદથી પ્રજનન કોષો ઉત્પન્ન થાય છે, અથવા તો જન્યુઓ ઉત્પન્ન થાય છે, અથવા તો પિતૃઓ ઉત્પન્ન થાય છે, જે બે વિરુદ્ધ જાતિના હોય છે, એટલે કે નર અને માદા. એ બંને પોતપોતાની રીતે અનુકૂલિત થઈને પરિપક્વતા દર્શાવે છે. પરિપક્વતા દર્શાવતાની સાથે એ જે તે પ્રાણી હોય છે એ પ્રાણી શું કરે છે કે એ સક્ષમ બને છે, અને ત્યારબાદ અનુકૂળ સંજોગો મેળવીને એ બંને પિતૃઓ અથવા બંને જન્યુઓનું ફલન થાય છે, સંયોજન થાય છે, અને નવી સંતતિ ઉદ્ભવે છે. નવી સંતતિ જ્યાં સુધી ઉત્પન્ન ના થાય ત્યાં સુધી આ લિંગી પ્રજનનના બંને જન્યુઓ એકબીજા સાથે જોડાઈને પ્રક્રિયા કરી શકે છે, અને સતત અને સાતત્યતાપૂર્ણ એ જે પ્રક્રિયા હોય એ ચાલતી રહે છે. હવે આ બંને પ્રક્રિયાઓનું થોડુંક ડિટેલિંગ જોઈએ. એ પહેલાં સમજીએ કે પ્રજનન જ્યારે થાય તો એ પ્રજનનને કઈ બાબતો અસર કરી શકે. તો સૌથી પહેલાં પ્રજનન ની પદ્ધતિમાં દરેક સજીવમાં વિવિધતા જોવા મળે છે. જરૂરી નથી કે બે એકકોષી પ્રાણીઓ હોય એ બંને એકકોષી પ્રાણીઓ એક સરખી જ સજીવની પ્રજનનની પદ્ધતિ દર્શાવતા હોય. અમીબા, પેરામીશિયમ બંને અલગ અલગ રીતે દ્વિભાજન કરી શકતા હોય છે, બંને અલગ અલગ રીતે કોષ વિભાજન કરી શકતા હોય છે. પદ્ધતિ પણ અલગ હોઈ શકે, સમયગાળો પણ અલગ હોઈ શકે, જે તે પ્રજનન કરવાની પ્રક્રિયા પણ અલગ અલગ હોઈ શકે. તો જે છે એ બેઝિક જે છે એ બંને આ છે, અલિંગી અને લિંગી પ્રજનન પદ્ધતિ. પણ આ બંનેની પ્રક્રિયામાં પણ ફેરફાર હોઈ શકે છે. હવે સૌથી પહેલાં કોઈ પણ સજીવ પ્રજનન કરે છે તો એ પ્રજનનનો આધાર એના સીધા જીવનકાળની બધી બાબતો પરથી પડતો હોય છે, જેમ કે વૃદ્ધિ. જો સજીવની વૃદ્ધિ બરાબર ના હોય તો એ ક્યારે પરિપક્વતા સુધી પહોંચશે નહીં, અને જો એ પરિપક્વ નહીં થાય તો એનામાં એ જે પ્રજનન કરવાની ક્ષમતા છે એ ત્યાં સુધી મેચ્યોરિટી સુધી પહોંચી નહીં શકે, જેથી એ સજીવ પ્રજનન કરવા માટે સક્ષમ રહેશે નહીં. વિકાસ. જો એનામાં વૃદ્ધિ થાય છે પણ એના અંગિકાઓ પ્રોપરલી વિકાસ નથી પામી, કોષો સક્ષમ નથી બની શક્યા, તો એ સજીવ પણ પ્રજનન કરવા માટે સક્ષમ હશે નહીં. ત્રીજું પરિપક્વતા. પરિપક્વતાની વાત કરી, વૃદ્ધિ વિકાસ એકબીજા સાથે જોડાયેલા છે. જ્યાં સુધી પરિપક્વતા નહીં આવે, કોઈ ચોક્કસ એક એટમોસ્ફિયર, એક વાતાવરણ ઊભું નહીં થાય ત્યાં સુધી કોઈ પણ જન્યુઓ એકબીજા સાથે જોડાઈ નહીં શકે. ચોથું અનુકૂલન. જ્યાં સુધી નર અને માદા જન્યુઓ પોતપોતાના સ્થાને વ્યવસ્થિત રીતે ઉત્પન્ન થાય છે, પરંતુ જો એ બંને જન્યુઓ કે એક કોષીના જે તે પિતૃ છે એ જે એક કોષ છે એ જ્યાં સુધી એક ફેવરેબલ કન્ડિશન એટલે કે એક અનુકૂલિત વાતાવરણ નહીં મેળવી શકે અને બહારના વાતાવરણ સાથે અનુકૂલિત નહીં થઈ શકે ત્યાં સુધી પણ એ પ્રજનનની પ્રક્રિયા નહીં કરી શકે. જીર્ણતા. જીર્ણતા એક એવો સમયગાળો છે જેની અંદર કોષોનું સમારકામ બહુ ધીમું થાય છે, અને કોષ પોતાની જીર્ણતા દ્વારા એ જે તે શરીરને નુકસાન પહોંચાડતું હોય છે, અને શરીરની ક્ષમતા ધીમે ધીમે ઘટતી હોય છે. તો જીર્ણતા એટલે કે વૃદ્ધત્વના સમયગાળામાં લગભગ પ્રજનનની પ્રક્રિયા ઘણી અસક્ષમ બની જાય છે, સજીવ માટે અસક્ષમ જ હોય છે. તો આવા ઘણા બધા બાબતો છે જેનો સીધી અસર પ્રજનનની પ્રક્રિયા પર પડતી હોય છે. હવે આપણો મુખ્ય મુદ્દો એ છે કે જો આ બંને પ્રક્રિયા છે તો બંને પ્રક્રિયાની સીધી અસર શું છે તે સજીવો છે એ સજીવોમાં પડતી હશે? હા, બંને પ્રક્રિયાઓનું આગવું મહત્વ છે. જેમ કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનનો તફાવત આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે સામાન્ય એક કમ્પેરિઝન જોઈશું, તફાવત જોઈશું, જેના આધારે આપણે એ સમજી શકીએ છીએ કે જે તે સજીવો છે એ સજીવો જો પોતાની પ્રજનન પદ્ધતિ કોઈ પણ પ્રકારે ચોઇસ કરે છે, કોઈ પણ પ્રક્રિયાના આધારે, તેના નિવાસસ્થાનને આધારે, તો કયા કયા ફેરફારો આવી શકે છે. સૌથી પહેલાં વાત કરીએ અલિંગી પ્રજનન, અને એની સામે વાત કરીશું લિંગી પ્રજનન. સામાન્ય રીતે આ બે જ બેઝિક પદ્ધતિઓ છે જે આપણને અત્યાર સુધી સજીવોમાં જોવા મળતી આવી છે. તો સૌથી પહેલી અલિંગી પ્રજનનની આપણે ચર્ચા કરીએ તો એક જ પિતૃ ભાગ ભજવે છે, અને બીજું લિંગી પ્રજનનમાં બે પિતૃઓ ભાગ ભજવે છે. એક પિતૃનું નિર્માણ એટલા માટે થઈ શકે છે કેમ કે જ્યારે અલિંગી પ્રજનન પદ્ધતિની વાત આવે ત્યારે એ જે પિતૃ છે એમાં કોઈ પણ પ્રકારના નવા પ્રજનન કોષો ઉત્પન્ન થતા નથી. જે દેહ છે, જે એકકોષીય દેહ છે, તેમાં જ ફેરફારો થાય છે. અંતઃસ્ત્રાવોની અસર હેઠળ કે કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયાઓની અસર હેઠળ એ ફેરફાર થઈને એ પોતે જ કોષ એક પિતૃ તરીકેનું વર્તન કરે છે અને આગળ પ્રજનનની પ્રક્રિયા પૂર્ણ કરે છે. જ્યારે લિંગી પ્રજનનમાં એ વસ્તુ જોવા મળતી નથી. લિંગી પ્રજનનમાં શું થાય છે કે જે સજીવ છે એમાં કોઈ ચોક્કસ પ્રકારના પ્રજનન કોષો ઉત્પન્ન થાય છે, ત્યારબાદ એ પરિપક્વ પામે છે, ત્યારબાદ એ પ્રજનન કરવા માટે સક્ષમ બને છે.
ફલન થાય છે અને છેલ્લે નવી સંતતિ ઉત્પન્ન થાય છે. તો બે વિરુદ્ધ જાતિના પિતૃઓ ભાગ લે છે અને બંનેની અનુકૂળતાએ એટલે બંને એકબીજાને સમયાંતરે અનુકૂળ થઈને ફલનની પ્રક્રિયા પૂરી કરે છે. જ્યારે અલિંગી પ્રજનનમાં કોઈ પણ પ્રકારના જન્યો ઉત્પન્ન થતા નથી, કારણ કે એ દેહ પોતે જ અલગ રીતે આખું પ્રજનનની પ્રક્રિયા કરતું હોય છે. જેમ મેં કીધું એ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જે તે દેહમાં એ આખી પ્રક્રિયા થતી હોવી જોઈએ. એના કારણે જન્યુનું નિર્માણ એમાં શક્ય હોતું નથી, કારણ કે દેહ પોતે એક પ્રજનન અંગ તરીકે વર્તતું હોય છે. લિંગી પ્રજનનમાં નર અને માદા બંને જન્યુઓ ઉત્પન્ન થાય છે. ઘણીવાર આપણને જોવા મળે છે કે જે નર જન્યુ છે અને માદા જન્યુ છે, ઘણા બધા સજીવોમાં એવું છે કે આપણે એને ઓળખી નથી શકતા, તેને સમજન્યુ કહીએ છીએ, ઘણા બધામાં ઓળખી શકે છે તેને વિષમજન્યુ કહીએ છીએ. તો આવી રીતના અલગ અલગ પ્રકારના એના નિવાસસ્થાનને અનુસરીને એની પ્રજનન પદ્ધતિને અનુસરીને નર અને માદા જન્યુઓનું નિર્માણ થતું હોય છે. બંને જન્યુઓ પરિપક્વતાના આરે આવીને ફલનની પ્રક્રિયા કરે છે અને નવી સંતતિ ઉત્પન્ન કરે છે. અલિંગી પ્રજનનમાં માત્ર ને માત્ર સમવિભાજન જોવા મળે છે. સમવિભાજન એટલે એટલે સરખું, વિભાજન એટલે ભાગ પડવા. અલિંગી પ્રજનન પદ્ધતિમાં જે પિતૃકોષ હોય છે, જે માત્ર એક જ કોષ હોય છે, એના બે સરખા ભાગ વહેંચાઈ જાય છે અને બંને એક નવી સંતતિ તરીકે ઉભરી આવે છે. તો આ જ સમવિભાજનને કારણે એક કોષી સજીવો ક્યારેય મૃત્યુ પામતા નથી. એટલે એમનો જીવનકાળ આપણે ડિસ્કશન કરી એ પ્રમાણે એમનો જે જીવનકાળ છે એ અમરત્વ તરફ લઈ જાય છે કે એમનો પિતૃકોષ જ બાળકોમાં વિભાજિત થઈ જાય છે. લિંગી પ્રજનનમાં સમવિભાજન પણ જોવા મળે છે શરૂઆતના તબક્કામાં, ત્યારબાદ અર્ધીકરણ પણ જોવા મળે છે. સમવિભાજન થાય છે એટલે કોષોની સંખ્યા વધે છે, ત્યારબાદ અર્ધીકરણ જોવા મળે છે એટલે જે કોષોની સંખ્યા વધી છે, રંગસૂત્રોની સંખ્યા વધી છે એ અડધી થાય છે. અને આ રીતે લિંગી પ્રજનન ઘણી જટિલ અને લાંબી પ્રક્રિયા થઈ જાય છે. એટલા જ માટે એનું નેક્સ્ટ જે લક્ષણ છે, આગળનું લક્ષણ કે અલિંગી પ્રજનન પદ્ધતિમાં તો એક જ કોષને વિભાજન થવાનું છે, સરળ થઈ ગયું છે. એટલે એ પદ્ધતિ પ્રમાણમાં ઘણી સરળ થઈ જશે અને ઝડપી થઈ જશે. જ્યારે આ પદ્ધતિ છે જે જટિલ છે અને ધીમી છે, એનું કારણ આ છે કેમ કે સૌથી પહેલા એ જે કોષો છે એ કોષો ઉત્પન્ન થશે, પરિપક્વ થશે, ફલનની પ્રક્રિયા કરશે, નવી સંતતિ ઉત્પન્ન કરશે. આ બધામાં ઘણો લાંબો સમય લાગી શકે છે. અલિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી સંતતિ એક્ઝેક્ટ પિતૃની આબેહૂબ નકલ જ હોય છે, એટલે જનીનિક રીતે સમાન જ હોય છે. એટલે કે જો તમે રોબોટ મૂવી જોયું હોય તો એમાં એકથી વધારે રોબોટ્સના ક્લોન્સ તમને જોવા મળે છે. તો એ જે અલિંગી પ્રજનનમાં એક્ઝેક્ટલી એવું થાય છે કે એક જ પ્રાણીના ઘણા બધા ભાગ જોવા મળે છે અને બધા જનીનિક રીતે સમાન હોય છે. જ્યારે લિંગી પ્રજનન પદ્ધતિમાં એ શક્ય નથી, કેમ કે સમવિભાજન થયા પછી એ કોષો જનીનિક વિવિધતા માટે એ અર્ધીકરણને કેરી આઉટ કરે છે, અર્ધીકરણની પ્રક્રિયાને આગળ અનુસરતું હોય છે. અર્ધીકરણની પ્રક્રિયામાં અમુક ટકા હિસ્સો માતાનો હોય છે, અમુક ટકા હિસ્સો પિતાનો, એટલે નર અને માદાના અમુક ટકા હિસ્સાના લક્ષણો આવતા હોવાને કારણે એ નવો સંતતિ ઉત્પન્ન થાય છે એ મિક્સ સંતતિ હોય છે, એટલે એમાં બંનેના મિક્સ લક્ષણો હોય છે. આગળ જોઈએ તો જાતીય અંગોનું નિર્માણ થતું નથી, કેમ કે એમાં કોઈ પણ સરળ અને ઝડપી પદ્ધતિ હોવાની સાથે સાથે કોઈ પણ એવી જરૂરિયાત ઊભી નથી થતી કે એને જાતીય અંગોનું નિર્માણ કરવું પડે. આ બાજુ પદ્ધતિ માટે જે કંઈ જરૂરી હોય એ નર અને માદા બંને જન્યુઓનું નિર્માણ થાય છે અને એ બંને અંગોનું કાર્ય શું હોય છે કે આ જે કાર્ય છે એ પરિપક્વતા તરફ લઈ જવાનું અને નવી સંતતિ ઉત્પન્ન કરવાનું. અલિંગી પ્રજનનમાં જનીનિક વિવિધતા પ્રેરાતી નથી, કારણ કે એમાં જે આબેહૂબ સંતતિની નકલ હોય છે, પિતૃની નકલ સંતતિમાં ઉતરી આવે છે, એટલે એમાં કોઈ પણ પ્રકારની જનીનિક વિવિધતાની શક્યતા હોતી નથી. જ્યારે લિંગી પ્રજનનમાં જનીનિક વિવિધતા પ્રેરાય છે, કારણ કે એમાં અર્ધીકરણની પ્રક્રિયા છે. જે પણ સજીવોમાં પ્રજનનની પ્રક્રિયા દરમિયાન અર્ધીકરણ થતું હોય ત્યાં જનીનિક વિવિધતા આવવાની શક્યતા 110% વધી જાય છે. અલિંગી પ્રજનન ઉચ્ચ વિકાસની રીતે કોઈ પણ મહત્વ ધરાવતું નથી, કારણ કે એ સરળ અને ઝડપી પ્રજનન છે, સામાન્ય પ્રજનન પદ્ધતિઓ અનુસરતું હોય છે. જ્યારે લિંગી પ્રજનનમાં ઉચ્ચ વિકાસની પ્રક્રિયા ઘણી ઝડપથી થતી જોવા મળે છે. એક પેઢીથી બીજી પેઢીમાં ઉચ્ચ વિકાસના પ્રક્રિયાઓ અર્ધીકરણની મદદથી જનીનિક વિવિધતા પ્રેરતા આગળ વધી શકે છે. એવી જૈવિક પ્રક્રિયા છે જેના દ્વારા જે તે પ્રાણી કે સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરી શકે છે અને એ પ્રક્રિયા દ્વારા એ પોતાની જાતિનું સાતત્ય એટલે કન્ટિન્યુટી જાળવી શકે છે. તો શું એ શક્ય છે કે પ્રજનનમાં વિવિધ પ્રકારના પદ્ધતિઓ એ વિવિધ સજીવોમાં અલગ અલગ હોય? હા, એ શક્ય છે. તો આપણને જે એક સામાન્ય પદ્ધતિઓ ખબર છે એમાં પણ વિવિધતા હોઈ શકે પ્રાણીઓ પ્રમાણે. તો આજે આપણે એના વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ કે પ્રજનનનું મહત્વ શું છે. તો પ્રજનનનું મહત્વ એ છે કે સૌથી પહેલાં એ ઉચ્ચ વિકાસની પ્રક્રિયામાં વેગ આપે છે. બીજું, કોઈ પણ સજીવની જે સાતત્યતા જાળવવાની હોય એના માટે પણ એ જરૂરી છે.
ત્રીજું કે જો પ્રજનનની પ્રક્રિયા ના થાય તો આગામી પેઢી ઉત્પન્ન ના થાય અને જે તે પેઢીના અસ્તિત્વ પર ખતરો ઊભો થઈ જાય. અને જો સજીવે પોતાની આનુવંશિકતાને જાળવી રાખવી હોય, પોતાની અગત્યતાને જાળવી રાખવી હોય તો એના માટે પ્રજનન કરવું એને આવશ્યક છે. હવે પ્રજનનના પ્રકારો વિશે ચર્ચા કરીએ તો પ્રજનનના મુખ્યત્વે બે પ્રકાર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. હવે જો કોઈ પ્રાણી કે કોઈ પિતૃ કે કોઈ જન્યુઓ કે જે કંઈ પણ પ્રજનન કોષો કેટલા પ્રમાણમાં પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે છે તેના આધારે એના બે પ્રકાર પાડેલા છે. તો સૌથી પહેલો પ્રકાર છે અલિંગી પ્રજનન પદ્ધતિ, જેમાં અલિંગી પ્રજનન પદ્ધતિમાં પિતૃઓ ભાગ લેતા નથી, એટલે એમાં કોઈ પણ પ્રકારની ચોક્કસ રચના જોવા મળતી નથી, કોઈ પણ પ્રકારના અલગથી પિતૃઓ જોવા મળતા નથી. એના એટલે કે જે પ્રાણી છે એનો પોતાનો સમગ્ર દેહ એક પિતૃ તરીકે વર્તે છે, અથવા એવું કહી શકાય એક પિતૃ તરીકે વર્તીને એ જ દેહ દ્વારા પ્રજનન થાય છે. તો અલિંગી પ્રજનનમાં એવું કહી શકીએ કે જો કોઈ પ્રાણીનું શરીર પિતૃ તરીકે વર્તે અથવા એ પોતે એક જ પિતૃ તરીકે પ્રજનન કરતું હોય તો તેને અલિંગી પ્રજનન કહી શકાય. અથવા તો જો કોઈ પ્રાણીનું શરીર કોઈ અન્ય અલગ રીતે સ્પેશિયલ કે અલગથી કોઈ પ્રજનન કોષોનું નિર્માણ કરતું નથી, કોઈ પણ પ્રકારના જન્યુઓનું નિર્માણ કરતું નથી, તો તે પ્રકારનું પ્રજનન એને અલિંગી પ્રજનન કહી શકાય. હવે અલિંગી પ્રજનનનું મહત્વ શું છે? તો અલિંગી પ્રજનન સરળ કક્ષાના સજીવો માટે બહુ જ મહત્વનું છે, કેમ કે અલિંગી પ્રજનન સરળ અને ઝડપી પ્રક્રિયા છે. એમાં કોઈ પણ પ્રકારની જનીનિક વિવિધતા જોવા મળતી નથી અને જે પણ નવી સંતતિ ઉત્પન્ન થાય છે એ પિતૃની આબેહૂબ નકલ હોય છે, એટલે કે ક્લોન હોય છે. આ ક્લોન હોવાને કારણે એનામાં કોઈ પણ જનીનિક વિવિધતા પ્રેરાતી નથી, એને જ કારણે અલિંગી પ્રજનનનું ઉદ વિકાસમાં કોઈ મહત્વ નથી. તો પછી આપણે એવું શા માટે ભણીએ કે પ્રજનનનું ઉદ વિકાસમાં આગવું મહત્વ છે? હા, પ્રજનનનું મોટાભાગનું મહત્વ ઉદ વિકાસને લગતું જ છે, કેમ કે એમાં જનીનિક વિવિધતા એના બીજા પ્રકાર એટલે કે લિંગી પ્રજનન દ્વારા આવે છે. તો એ કઈ રીતે શક્ય બને? તો લિંગી પ્રજનનના જ્યારે કોઈ પણ સજીવ ભાગ લેતો હોય કે કોઈ પણ સજીવ લિંગી પ્રજનન દ્વારા પ્રજનન પદ્ધતિ દર્શાવતો હોય કે પ્રજનન કરતો હોય ત્યારે એ સજીવની અંદર ચોક્કસ પ્રકારના પ્રજનન કોષો અથવા પિતૃઓનું નિર્માણ થાય છે, જેના દ્વારા એ પ્રજનનની પ્રક્રિયા શક્ય બને છે. એટલે લિંગી પ્રજનનની વ્યાખ્યા જોવી હોય તો જો કોઈ પ્રાણીને પોતાના શરીરમાં કે પોતાના દેહ દ્વારા કોઈ વિશિષ્ટ પ્રકારના પ્રજનન કોષોનું નિર્માણ કરે છે અને એ કોષો દ્વારા પ્રજનનની પ્રક્રિયા કરે છે તો તેને લિંગી પ્રજનન કહી શકાય. અને લિંગી પ્રજનન પદ્ધતિમાં બે વિરુદ્ધ જાતિના જન્યુઓ નિર્માણ લે છે, પહેલું નર અને બીજું માદા. આ બંને નર અને માદા જન્યુઓ જોડાય, ફલન થાય અને નવી સંતતિ એટલે કે નવું જે રચના બને, બરાબર, ફલિતાંડ કે અન્ય કોઈ જે કોઈ બી દ્વિકીય યુગ્મનજ બને એ રચના જો એવી મળતી હોય તો એ પ્રજનન પદ્ધતિને આપણે લિંગી પ્રજનન પદ્ધતિ કહી શકીએ. લિંગી પ્રજનન પદ્ધતિ અલિંગી પ્રજનન પદ્ધતિની સાપેક્ષમાં ઘણી ધીમી અને જટિલ છે. કારણ જટિલ કેમ છે? કેમ કે જટિલ હોવાનું કારણ એ જ છે કે એ ધીમી છે અને એમાં એકથી વધારે તબક્કા ઉમેરાયેલા છે, એટલે આખી પ્રજનન પદ્ધતિ સરળતાથી પતી નથી જતી. એને એક પછી એક 1 by 1 સ્ટેપ્સ હોય છે, એ ફોલો ના થાય, એને ના અનુસરાય તો લિંગી પ્રજનન પદ્ધતિ શક્ય બનતી નથી કે એ પ્રજનનની પ્રક્રિયા ત્યાં જ અટકી જાય છે. તો આજે આપણે અલિંગી પ્રજનન પદ્ધતિ એટલે કે પ્રજનનનો પહેલા પ્રકાર વિશે ચર્ચા કરીશું અને ખાસ કરીને અલિંગી પ્રજનન પદ્ધતિ બે પ્રકારના સજીવોમાં જોવા મળે છે. જેટલી પણ પ્રજનન પદ્ધતિઓ છે એ બે પ્રકારમાં વહેંચી દીધી છે. એમાં પહેલો પ્રકાર છે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન પદ્ધતિ અને બીજો પ્રકાર છે વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન પદ્ધતિ. તો આજે આપણે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન પદ્ધતિ વિશે ચર્ચા કરીશું. તો પ્રાણીમાં જે અલિંગી પ્રજનન પદ્ધતિ છે ને એના વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલી પ્રજનન પદ્ધતિ આવે છે ભાજન. ભાજન વિશે તો આપણે ઘણું બધું સાંભળ્યું છે, આપણને ખબર પણ છે અને એની બે પદ્ધતિઓ તો આપણે એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાં ભણેલા પણ છે. તો હવે હું એવું કહું કે ભાજનમાં એક નહીં પૂરી 4 અલગ અલગ પદ્ધતિઓ આવે છે તો તમને શાયદ નવું લાગશે. તો હા, ભાજનમાં ટોટલ 4 પ્રકારની પદ્ધતિઓ ભણવાની છે, જેમાંથી 2 આપણને ખબર છે અને 2 આપણા માટે નવી છે. તો જે નવી છે એના પર થોડુંક વધારે ફોકસ કરીએ. જે પહેલી પદ્ધતિ છે એ સરળ છે, સરળ દ્વિભાજન અથવા સરળ ભાજન. બીજી છે અનુપ્રસ્થ ભાજન. ત્રીજી છે આયામ ભાજન અને ચોથી છે બહુભાજન. આ 4 પદ્ધતિ વિશે ચર્ચા કરીશું, પણ એ પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે ભાજન એટલે શું. ભાજન એટલે કે વહેંચાવું.
જે છે એનું અડધું થવું અથવા એ જે છે એને વહેંચવું એટલે કે ભાજન કહેવાય. તો આનો એક સરળ અર્થ આપણે લખી દઈએ છે વહેંચાવું, ટુ ડિસ્ટ્રીબ્યુટ. બરાબર, વહેંચાવું, ટુ ડિસ્ટ્રીબ્યુટ થવું જે છે એ જ અડધું થવું, વહેંચાવું એને આપણે ભાજન કહી શકીએ. હવે સરળ ભાજન એકદમ સિમ્પલ છે, જેનું ઉદાહરણ છે અમીબા. બીજું ભાજન છે અનુપ્રસ્થ ભાજન, જેનું ઉદાહરણ છે પેરામીશિયમ. ત્રીજું ઉદાહરણ એનું છે યુગ્લિના અને ચોથું ઉદાહરણ છે પ્લાઝ્મોડિયમ. તો હવે આના વિશે થોડી ચર્ચા કરીએ. તો જે આ જે ભાજનની પ્રક્રિયાઓ છે એમાં સરળ ભાજન તમને ખબર જ છે. અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે એક કોષ છે એ બે ભાગમાં વિભાજિત થઈ જાય એટલે સમવિભાજન થઈ જાય એટલે એને દ્વિભાજન કહેવાય અથવા સરળ ભાજન કહેવાય. પણ હવે થોડુંક અંદર ઊંડા ઉતરીએ કે સમવિભાજન કઈ રીતે થાય છે. આપણે ધોરણ 11માં 10મા ચેપ્ટરમાં ભણ્યા છે કે સમવિભાજન થતા પહેલા સૌથી પહેલા રંગસૂત્રિકાઓ છૂટી પડે છે અને રંગસૂત્રિકાઓ છૂટી પડતા પહેલા કોષરસમાં આવેલી તમામ અંગિકાઓ ઓગળી જાય છે. તો અહીંયા પણ એ જ થાય છે કે જ્યારે કોષ કેન્દ્ર વિભાજન કરવાનું શરૂ કરે ત્યારે કોષરસમાં આવેલી તમામ અંગિકાઓ ઓગળી જાય છે અને સૌથી પહેલા રંગસૂત્રો છૂટા પડે છે. રંગસૂત્રો છૂટા પડીને મધ્યવસ્થ પટ્ટિકા પર ગોઠવાય છે અને મધ્યવસ્થ પટ્ટિકા પર ગોઠવાયા બાદ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થતાની સાથે જ એ બંને રંગસૂત્રિકાઓ અલગ અલગ ધ્રુવ પર ગોઠવાઈ જાય છે અને ત્યાં આગળ પોતાની બાકી રહેલી જે રંગસૂત્રિકા છે એનું નિર્માણ થતાં એ મધ્યવસ્થ પટ્ટિકાનું અસ્તિત્વ પૂરું થઈ જાય છે અને એની સાથે જ એ એક કોષ કેન્દ્ર બે કોષ કેન્દ્રમાં વહેંચાઈ જાય છે અને આ પ્રક્રિયા થતાની સાથે જ એક જ કોષમાં ક્યારેય બે કોષ કેન્દ્રો એકસાથે એનું નિર્માણ કરી શકે નહીં, હેન્ડલિંગ કરી શકે નહીં, સંચાલન કરી શકે નહીં. એટલે તરત જ એમાં રહેલો કોષમાં રહેલો કોષરસ એ બે કોષ કેન્દ્રને અનુરૂપ સરખે ભાગે વહેંચાઈ જાય છે અને ધીમે ધીમે એ જે કોષ હોય છે એ કોષમાં ઉપર અને નીચેથી ખાંચ ઊભી થતાં એ બંને મધ્યમાંથી છૂટા પડે છે અને બે નવા બાળ અમીબાનું અસ્તિત્વ થાય છે. એટલે એક્ઝેક્ટલી જો હું તમને આકૃતિમાં બતાવું તો આ અમીબા છે. આ અમીબાનું એકવાર એકમાંથી બે કોષ કેન્દ્રો અહીં આગળથી આમ છૂટા પડી ગયા ત્યારે ઉપર અને નીચેથી ખાંચ ઉદ્ભવશે એટલે ધીમે ધીમે આ ખાંચ આમ ઊંચી થતી જશે અને આમાંથી ખાંચ આ બાજુ ઊંડી થતી જશે. એટલે ઊંડી થતાની સાથે છેવટે એક્ઝેક્ટલી આવી રીતના આમ બે બાળ અમીબા છૂટા પડી જશે જેનું પોતાનું એક અસ્તિત્વ હશે. બરાબર, આ થઈ ગયું સરળ ભાજન અને આ વસ્તુ આપણે ભણ્યા છે કે સરળ ભાજન એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે. પણ વાત આવે છે હવે અનુપ્રસ્થ ભાજન. અનુપ્રસ્થ ભાજન પેરામીશિયમમાં જોવા મળે છે. તો પેરામીશિયમનો આકાર આપણને ખબર છે ચંપલ જેવો છે. બરાબર, હવે પેરામીશિયમની થોડીક અંદર ચર્ચા કરીએ તો એમાં અહીં આગળ એક મુખ ખાંચ આવેલી છે. આને કહેવાય છે મુખ ખાંચ, મુખચાંચ. અને અહીં આગળ બે કોષ કેન્દ્રો આવેલા છે, એક નાનું અને એક મોટું. જે મોટું કોષ કેન્દ્ર છે એને કહેવાય છે બૃહદ કોષ કેન્દ્ર અને નાનું જે કોષ કેન્દ્ર છે એને કહેવાય છે લઘુ કોષ કેન્દ્ર. હવે જ્યારે સૌથી પહેલા ભાજનની પ્રક્રિયા શરૂ થવાની હોય ત્યારે આ બંને કોષ કેન્દ્રો ભાજનની પ્રક્રિયા માટે શરૂ થાય છે, પ્રિપેર થાય છે અને તરત જ આ મુખચાંચ અહીં આગળથી આ બે ભાગમાં વહેંચાઈ જાય છે અને જેવી જે બે ભાગમાં વહેંચાય છે એની સાથે જ આ બૃહદ અને લઘુ કોષ કેન્દ્રો પણ અહીં અલગથી વહેંચાઈ જાય છે. આ પ્રક્રિયા થતાની સાથે જ એક્ઝેક્ટલી આ થતાની સાથે જ અહીં એક નવું પેરામીશિયમ અસ્તિત્વમાં આવે છે જેની ખાંચ અહીંયા હોય છે. આ લઘુ, આ બૃહદ અને અહીં આગળથી આ બંને આ રીતે ઊંધા છૂટા પડે છે. એટલે એક્ઝેક્ટલી અનુ એટલે નીચેની તરફ ઉતરતા ક્રમમાં અને પ્રસ્થ એટલે જગ્યા છૂટું પડવું એટલે આ બે બાળ અમીબા આ રીતે છૂટા પડે, બાર પેરામીશિયમ આ રીતે છૂટા પડે છે. તો આ રીતે અનુપ્રસ્થ ભાજનની પ્રક્રિયા થાય છે એટલે કે એમાં એક જ જે પેરામીશિયમ છે એ પેરામીશિયમ એ આ રીતે છૂટું પડે છે. આ જે પેરામીશિયમ હોય છે એ પેરામીશિયમ અહીંયાથી નીચેથી આ રીતે છૂટું પડે છે અને બે પેરામીશિયમ નવા બે બાળ પેરામીશિયમ ઉત્પન્ન થાય છે. ત્રીજીની ચર્ચા કરીએ આયામ ભાજન, જે આપણને જોવા મળે છે યુગ્લિનામાં. તો યુગ્લિના આપણને ખબર છે આવું એક દેહ ધરાવે છે અને એ યુગ્લિના જે હોય છે એ યુગ્લિનામાં ઉપર આવી રીતના કશા આવેલી છે. તો હવે એનું જે વિભાજન થશે એ મધ્યમાંથી થશે.
એટલે કે એ બંને યુગલીના ઊભી ખાંચમાં આયામ એટલે ઊભી ધરી, એ ઊભી ધરીને અનુસરીને એ આખો કોષ ઉપરની અહીંયાથી આપણા મુખ તરફથી વિભાજન થવાનું ચાલુ થશે. એ આ રીતે વિભાજન પામશે. આ રીતે વિભાજન પામીને અહીં છેલ્લેથી નીચેની ખાંચથી જોડાયેલા રહેશે અને જ્યારે પરિપક્વ થઈ જશે ત્યારે બંને યુગલીના છૂટા પડી જશે. તો આ બંને કઈ રીતે છૂટા પડે છે? આ રીતે. આ રીતે જોડાયેલા હોય છે ખાંચ દ્વારા અને એનું વિભાજન આયામ ખાંચે થાય છે. આ રીતે પ્રક્રિયા પૂરી થાય છે. અને સૌથી છેલ્લું બહુભાજન, જેમાં આપણને ખબર છે કે આ એક પ્લાઝ્મોડિયમ હોય છે. એ પ્લાઝ્મોડિયમ એકથી વધારે ભાગમાં વહેંચાય છે અને એકથી વધારે કોષ કેન્દ્રો ઊભા થવાની સાથે જે તે જગ્યાએ સાથે ઘણા બધા પ્લાઝ્મોડિયમ ઉત્પન્ન થાય છે. તો આ 4 પ્રક્રિયા જોઈ. ફરી એકવાર જોઈ લઈએ કે ભાજનની પ્રક્રિયા એટલે વહેંચાવ, જેના 4 પ્રકાર છે. સરળ ભાજન અમીબામાં જોવા મળે છે, જેની અંદર સૌથી પહેલા કોષકેન્દ્રમાં રહેલી રંગસૂત્રનું વિભાજન થાય છે. ત્યારબાદ એને અનુસરીને કોષકેન્દ્રનું વિભાજન થાય છે. કોષકેન્દ્રનું વિભાજન થતાની સાથે જ એનો કોષરસ પણ વહેંચાવાની સાથે 2 બાળ અમીબા ઉત્પન્ન થાય છે. અનુપ્રસ્થ વિભાજનની વાત કરીએ તો આપણને પેરામિશિયમમાં જોવા મળે છે. પેરામિશિયમમાં બૃહદ કોષકેન્દ્ર અને લઘુ કોષકેન્દ્ર એમ 2 કોષકેન્દ્રો આવેલા હોય છે અને અહીંયા એક મુખ ચાંચ હોય છે. સૌથી પહેલા મુખ ચાંચનું વિભાજન થાય છે અને બૃહદ અને લઘુ કોષકેન્દ્રનું વિભાજન થતાં આ 2 બાળ પેરામિશિયમ અસ્તિત્વમાં આવે છે. ત્યાર પછી આયામ વિભાજનની વાત કરીએ તો આયામ વિભાજન યુગ્લિનામાં જોવા મળે છે, જે ઊભી ખાંચ દ્વારા આ રીતે વિભાજિત થાય છે અને છેલ્લે ભાગે છેલ્લા આયામ પર એ જોડાયેલા હોય છે. અને બહુભાજનમાં જે પ્લાઝ્મોડિયમનો જે કોષ હોય છે એ કોષની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો, એ કોષ કેન્દ્રનું વિભાજન થાય છે એકથી વધારે અને ઘણા બધા કોષ કેન્દ્રોથી એ ભરાઈ જાય છે અને છેવટે એ બહાર નીકળે છે અને ઘણા બધા બાળ પ્લાઝ્મોડિયમ એટલે પ્લાઝ્મોડિયમ ઘણા બધા કોષો છૂટા પડે છે. તો આ થઈ ગયું બહુભાજન. હવે જે બીજી પદ્ધતિ છે એ બીજી પદ્ધતિની આપણે ચર્ચા કરીએ તો બીજાણુ નિર્માણ વિશિષ્ટ પ્રક્રિયા છે, જે આપણને અમીબા અને પ્લાઝ્મોડિયમ બંનેમાં જોવા મળે છે. તો એનું ઉદાહરણ છે અમીબા અને પ્લાઝ્મોડિયમ. તો અમીબામાં બીજાણુમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં જોવા મળે છે અને પ્લાઝ્મોડિયમમાં સામાન્ય પરિસ્થિતિમાં જોવા મળે છે. તો સૌથી પહેલા શું થાય છે કે જે અમીબા હોય છે એ અમીબા અહીં આગળ મધ્યમાં પોતાનું કોષ કેન્દ્ર ધરાવે છે. હવે વિશિષ્ટ પરિસ્થિતિમાં એ પોતાના કોષ કેન્દ્રની આજુબાજુ જે એના કૂટપાદીય કોષો હોય છે એ બધા એની તરફ ખેંચાઈને આમ ગોળાકાર રચના બનાવી દે છે અને એ પોતાની આજુબાજુ એક ત્રિસ્તરીય આવરણ ઊભું કરે છે, જેને કોષ્ટન કહેવાય છે. અને આ કોષ્ટનને અનુસરીને આ કોષ કેન્દ્રની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો થાય છે અને એને નાના નાના બીજાણુ કહેવાય છે. સમય આવતાની સાથે તે પરિપક્વ થઈને શું કરે છે, બધા જ બહુભાજન પામેલા અમીબા બહાર નીકળે છે અને આ કોષ્ટન તોડીને એકથી વધારે અમીબા અહીંયાથી બહાર નીકળે છે. એટલે આ રીતે તમને ઘણા બધા નાના નાના અમીબા જોવા મળશે. તો આ જે પ્રક્રિયા છે એને બીજાણુ નિર્માણ કહેવાય છે. પ્લાઝ્મોડિયમમાં સામાન્ય પરિસ્થિતિમાં શું થાય છે, એક્ઝેક્ટલી આવી જ પ્રક્રિયા થાય છે કે જે પ્લાઝ્મોડિયમનો કોષ હોય છે એ અંદર કોષ કેન્દ્રની અંદર ઘણા બધા વિભાજનો થાય છે અને એ એક સાથે ઘણી બધી પ્લાઝ્મોડિયમના કોષો નિશ્ચિત તબક્કે પોતાનું જીવનચક્ર પૂરું કરીને છૂટા પડે છે. હવે આપણે એની ત્રીજી પદ્ધતિ એટલે કલિકા સર્જન વિશે વાત કરીએ. તો કલિકા એટલે જે રચના છે એમાં કંઈક વધારાનું, જે રચના હાજર છે એમાંથી કંઈક વધારાનું, એને ઇંગ્લિશમાં આઉટગ્રોથ કહેવાય, રચનાની બહારની રચના. તો કલિકા સર્જન સામાન્ય રીતે 2 ભાગમાં, 2 પદ્ધતિ એની ફેમસ છે અને એની 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલું છે બાહ્ય કલિકા સર્જન અને બીજું છે અંતઃકલિકા સર્જન. તો જે બાહ્ય કલિકા સર્જનની વાત કરીએ છીએ આપણે, એ આપણને જોવા મળે છે હાઇડ્રામાં અને અંતઃકલિકા સર્જન જોવા મળે છે વાદળીમાં. હાઇડ્રામાં શું થાય છે કે આ જે રચના છે હાઇડ્રાની અને એની ઉપર આવી રીતના સૂત્રાંગો હોય છે. એ જે રચના જે છે એ રચનાની અહીં આગળ એક નાનકડું આવી રીતના એક નાનકડી રચના કલિકાની થાય છે અને આ જે રચના હોય છે એ રચના ધીમે ધીમે પરિપક્વ થઈને આવી રીતના એક મોટી રચના બની જાય છે, જે એક્ઝેક્ટલી બાળ હાઇડ્રા જેવી દેખાતી હોય છે. અને જ્યારે પરિપક્વ થઈ જાય છે તો આ પિતૃકોષથી એ રચના છૂટી પડી જાય છે અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અંતઃકલિકાની વાત કરીએ તો અંતઃકલિકામાં જે વાદળી હોય છે એ વાદળીના અંદર જ આવી કલિકાઓ ઉત્પન્ન થાય છે અને એ પ્રજનનની પ્રક્રિયા પૂરી કરે છે. ત્યારબાદ આપણે ચોથા નંબરની જે રચના છે અને ચોથો ભાગ છે સામાન્ય પદ્ધતિનો, એના વિશે ચર્ચા કરીએ. તેનું નામ છે અવખંડન.
અવખંડનની વાત કરતા પહેલા એ સમજાવી દઉં કે અવખંડન અને બહુભાજનની વ્યાખ્યા એક સરખા જેવી જ છે, પણ અવખંડનમાં થોડોક તફાવત છે અને બહુભાજનમાં પણ થોડો તફાવત છે. અવખંડનમાં શું થાય છે કે જો કોઈ પ્રાણીનો આ સમગ્ર દેહ હોય છે, અમીબામાં અવખંડન જોવા મળે છે, તો એમાં એનો આખો દેહ ઘણા બધા ટુકડાઓમાં વહેંચાઈ જાય છે અને દરેક ટુકડો એક અલગ પોતાનું અસ્તિત્વ ઊભું કરે છે. એના સિવાય અવખંડન આપણને પ્લેનેરિયામાં જોવા મળે છે. અહીં આપણે ઉદાહરણ પ્લેનેરિયાનું લઈશું. તો પ્લેનેરિયાનું કંઈક રચના આવી હોય છે. આ જે પ્લેનેરિયાની રચના છે, ધારો કે આપણે પ્લેનેરિયાના 3 ભાગ કરીએ તો 3 ભાગ કંઈક આવા દેખાશે આપણને. તો આ 3 ભાગ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા પોતાના ખૂટતા વધતા ભાગોનું નિર્માણ કરીને એ પોતાનું જીવન ચક્ર પૂરું કરે છે અને નવા સજીવ તરીકે અસ્તિત્વમાં આવે છે. તો આજે અહીં આપણે અલિંગી પ્રજનન પદ્ધતિઓ જોઈ, જેની અંદર આપણે સૌથી પહેલા પ્રાણીઓની આજે અલિંગી પ્રજનન પદ્ધતિનો અભ્યાસ કર્યો. તેમાં પહેલી પદ્ધતિ હતી ભાજન. ભાજન એટલે વહેંચાવું, જેના 4 પ્રકાર જોયા: સરળ ભાજન, અનુપ્રસ્થ ભાજન, આયામ ભાજન અને બહુભાજન. સરળ ભાજનનું ઉદાહરણ અમીબા, અનુપ્રસ્થ ભાજનનું ઉદાહરણ પેરામીશિયમ, આયામ ભાજનનું ઉદાહરણ યુગ્લિના, બહુભાજનનું ઉદાહરણ પ્લાઝ્મોડિયમ. આ 4 ઉદાહરણ જોયા અને પછી બીજી સામાન્ય પદ્ધતિ જોઈ બીજાણુ નિર્માણ, જે આપણને અમીબા અને પ્લાઝ્મોડિયમમાં જોવા મળે છે. ત્યારબાદ કલિકા સર્જનની 2 પ્રકાર જોયા: અંતઃકલિકા સર્જન, બાહ્ય કલિકા સર્જન. બાહ્ય કલિકા સર્જન આપણને હાઇડ્રામાં જોવા મળે છે, અંતઃકલિકા સર્જન આપણને વાદળીમાં જોવા મળે છે. ચોથું જોયું અવખંડન. અવખંડન આપણને પ્લેનેરિયા અને અમીબા બંનેમાં જોવા મળે છે. તો આજે આપણે આ પ્રાણીઓના અલિંગી પ્રજનન પદ્ધતિની સામાન્ય ચર્ચાઓ કરી. આપણે અત્યાર સુધી પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની સામાન્ય પદ્ધતિ ડિટેલમાં જોઈ. હવે એનો એક ક્વિક ઓવરવ્યૂ જોઈ લઈએ. સૌથી પહેલા પ્રાણીઓની અલિંગી પ્રજનનની સામાન્ય પદ્ધતિમાં 4 પ્રકારની પદ્ધતિનો સમાવેશ થાય છે. પહેલી છે ભાજન. ભાજનની અંદર 4 વિશિષ્ટ પ્રકારની પદ્ધતિઓ આપણે જોઈ શકીએ છીએ. સૌથી પહેલા સરળ દ્વિભાજન, જે અમીબામાં જોવા મળે છે. સરળ દ્વિભાજનમાં શું થાય છે કે જે કોષ હોય છે એ કોષનું સૌથી પહેલા કોષ કેન્દ્રમાં આવેલું જનીન દ્રવ્ય વિભાજિત થાય છે. ત્યારબાદ એને અનુસરીને કોષ કેન્દ્રના 2 વિભાજન થાય છે અને 2 કોષ કેન્દ્ર વિભાજિત થતાં જ તેની આજુબાજુનો કોષરસ તરત જ 2 ભાગમાં વહેંચાઈને છેવટે 2 બાળ અમીબા ઉત્પન્ન થાય છે. એનું ઉદાહરણ આપ્યું છે અમીબા. ત્યાર પછી આપણે બીજી પદ્ધતિ જે છે અનુપ્રસ્થ વિભાજન. અનુપ્રસ્થ વિભાજનમાં આપણે ડિટેલમાં જોયું કે જે લઘુ અને બૃહદ કોષ કેન્દ્ર હોય છે, જે પેરામીશિયમમાં આપણને જોવા મળે છે. એ પેરામીશિયમની એક મુખચાંચ નામની રચના હોય છે. એ રચનાની પાસે જ આ બંને કોષ કેન્દ્રો હાજર હોય છે. સૌથી પહેલા આ બંને કોષ કેન્દ્રો વિભાજિત થાય છે અને એની સાથે સાથે મુખચાંચ પણ વિભાજિત થવાનું ચાલુ કરે છે. છેવટે એ બંને આ રીતે છેક છેલ્લે અનુ એટલે સૌથી નીચેના ભાગમાં ઉતરતા ક્રમમાં ધીમે ધીમે વિભાજિત થઈને અલગ પડે છે અને 2 બાળ પેરામીશિયમ અસ્તિત્વમાં આવે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરી કે આયામ દ્વિભાજન. આયામ દ્વિભાજન એટલે કે યુગ્લિનાનું જે પ્રાણી છે એ પ્રાણીનું વિભાજન આયામ ધરીએ એટલે આમ ઊભી ધરીએ થાય છે અને એ બંને જ્યારે વિભાજન કરવાનું શરૂ કરે છે તો સૌથી પહેલાં ઉપરની ખાંચથી આ રીતે વિભાજન થવાનું ચાલુ કરે છે અને છેલ્લે કોષ કેન્દ્ર અને એની સાથે સાથે કોષ રસને અનુસરીને આમ 2 બાળ યુગ્લિના અસ્તિત્વમાં આવે છે. ત્યાર પછી આપણે બહુભાજનની પદ્ધતિ જોઈ, જેમાં એક જ જે કોષ હોય છે એકથી વધારે ભાગમાં વહેંચાય છે અને એકથી વધારે ભાગમાં કોષ કેન્દ્રનું વિભાજન થતાં એ જેટલા પણ કોષ કેન્દ્રનું સર્જન થયું હોય એ પ્રમાણે એ જે કોષરસ હોય છે એ વહેંચાઈ જાય છે અને દરેક નવા પ્રાણી અસ્તિત્વમાં આવે છે. એ આપણે પ્લાઝ્મોડિયમમાં જોવા મળે છે. ત્યાર પછી પ્રાણીઓના અલિંગી પ્રજનનની સામાન્ય પદ્ધતિ 2 એટલે કે બીજાણુ નિર્માણની વાત કરીએ તો બીજાણુ નિર્માણ આપણને વિશિષ્ટ પરિસ્થિતિમાં અમીબામાં જોવા મળે છે અને સામાન્ય પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમમાં જોવા મળે છે. તો બીજાણુ નિર્માણ એટલે શું કે એમાં શું થાય છે કે બીજાણુ નિર્માણ અને કોષચક્ર આ બંને અમીબાની વિશિષ્ટ પ્રક્રિયા છે, જે આપણને એની અનુકૂળ ના હોય એવી પરિસ્થિતિમાં એટલે અવરોધક પરિસ્થિતિમાં જોવા મળે છે. જ્યારે અમીબા માટે અનફેવરેબલ કન્ડિશન હોય એટલે કે જે તે પરિસ્થિતિ છે એના માટે અનુકૂળ નથી, તો અમીબા પોતાના કોષ કેન્દ્ર તરફ બધા જ પોતાના કૂટપગોને ખેંચી લે છે. એટલે એ વયના બધા જ કૂટપગો એના કોષ કેન્દ્ર તરફ ગતિ કરે છે અને એક દડા જેવી રચના બનાવી દે છે. એ જેવી જે દડા જેવી રચના બને છે એટલે એની આજુબાજુ એક ચોક્કસ પ્રકારની એક રચના રચાય છે, એક કોષ્ટક જાય છે જે ત્રિસ્તરીય આવરણ હોય છે. આ પ્રક્રિયાને કોષ્ટન કહેવાય છે. અને ત્યારબાદ જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે નહીં ત્યાં સુધી અંદર અમીબા બહુભાજન દ્વારા ઘણા બધા બાળ અમીબાનું નિર્માણ કરે છે અને અનુકૂળ પરિસ્થિતિ આવતા એ બાળ અમીબા કોષ્ટનની પ્રક્રિયા પત્યા પછી એક કોષને તોડીને બહાર આવે છે અને બીજાણુ નિર્માણ કરે છે. એટલે આ જ નાના નાના બીજાણુ અમીબાના ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એને બીજાણુ નિર્માણ કહેવામાં આવે છે. ત્યાર પછી સામાન્ય પદ્ધતિ નંબર 3 કલિકા સર્જન. કલિકા સર્જનમાં 2 પ્રકારની
કલિકાઓ જોવા મળે છે, અંતઃ અને બાહ્ય. જો પ્રાણીના શરીરની બહારના ભાગમાં, એટલે આ શરીર છે, આ શરીરના બહારના ભાગમાં કોઈ વસ્તુ કે કોઈ નાનકડી ખાંચ કે કોઈ નવી રચના ઉદ્ભવે તો એને કલિકા સર્જન કહી શકાય. એક્ઝેક્ટલી એવું જ હાઇડ્રામાં જોવા મળે છે. હાઇડ્રામાં એનું જે શરીર હોય છે, શરીરની બહાર એક નાનકડો આઉટગ્રોથ એટલે એક વધારાની એક રચના ઊભી થાય છે. એ રચનામાં જે પિતૃદેહ હોય છે, એટલે કે જે ઓરિજિનલ જે પિતૃદેહ હોય છે એમાંથી જ પોષણ મેળવાતું હોય છે, અને ધીમે ધીમે એ કલિકા મોટી થાય છે અને પરિપક્વ થઈને એ પ્રાણી હોય છે એનાથી છૂટું પડીને બહાર ગતિ કરે છે અને એક નવું અસ્તિત્વ ધરાવે છે. અંતકલિકા સર્જન એટલે કે કલિકાનું અંદરની તરફ ઉત્પન્ન થવું. ધારો કે આ પ્રાણી છે, આની અંદરની એટલે કે શરીર દિવાલની અંદરની બાજુએ એ પોતાનું એક અસ્તિત્વ, એક નવી કલિકા ઉત્પન્ન કરે છે અને જ્યારે એ પરિપક્વ થાય ત્યારે એ પિતૃદેહમાંથી બહાર છૂટી પડે છે. જેમ કે વાદળીમાં અંતકલિકા સર્જન જોવા મળે છે, જે શરીરની અંદરની તરફ થાય છે. છેલ્લી સામાન્ય પદ્ધતિ અવખંડન. અવખંડનનું એક ઉદાહરણ એકદમ સિમ્પલ આપણે જોયું કે ભાઈ એક ચોકલેટ હોય, એક ચોકલેટ રેન્ડમલી ટુકડામાં વહેંચાઈ જાય, અનિયમિત અને અગણિત આકારમાં વહેંચાઈ જાય, જેનો આપણે કોઈ આકાર ફિક્સ નથી કર્યો, કોઈ કદ ફિક્સ નથી કર્યું, બરાબર. અને દરેક ચોકલેટનો ટુકડો જ કહેવાશે. એ રીતે અવખંડનની પ્રક્રિયા દરમિયાન પ્રાણીનો સમગ્ર દેહ અસંખ્ય ટુકડાઓમાં વહેંચાઈ જાય છે અને દરેક ટુકડો એક પોતાનો જ દેહ ગણાય છે અને એ ભાગ બીજો નવો દેહ સર્જીને એ નવા પ્રાણીનું સર્જન કરે છે. તો આ હતી પ્રાણીઓમાં અલિંગી પ્રજનન પદ્ધતિઓ અને એમના ઉદાહરણો. વનસ્પતિઓમાં અલિંગી પ્રજનનની સામાન્ય પદ્ધતિઓ જોઈશું. તો એમાં મુખ્યત્વે 4 પદ્ધતિઓ છે અને એ જે 4 પદ્ધતિઓ છે એ 4 પદ્ધતિઓ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલી પદ્ધતિ છે ભાજન. હા, આ ભાજન એ જ છે કે જે તમે પ્રાણીઓમાં ભણી ગયા છો, પણ અહીં આગળ થોડો ફેરફાર છે. અહીં આગળ ભાજનના વધુ પડતા પ્રકાર જોવા મળતા નથી, કારણ કે અહીં આગળ ભાજન માત્ર એક સૃષ્ટિ પૂરતું જ સમાવિષ્ટ થયેલું છે અને સીમિત છે. એવું કહી શકાય કે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે જે એકકોષી અને આદિકોષ કેન્દ્રિત સજીવોને જેમાં મૂકવામાં આવ્યા હતા, તો એ જે સજીવો હતા એ હતી મોનેરા સૃષ્ટિ. તો ભાજન મોટે ભાગે મોનેરા સૃષ્ટિના સભ્યો દર્શાવે છે, જે સરળ દ્વિભાજનની પદ્ધતિથી 2 કોષમાં વહેંચાઈ જાય છે. તો અહીં આપણે જરા જોઈએ કે એક્ઝેક્ટલી કઈ રીતે પ્રક્રિયા થાય છે. તો આ એક બેક્ટેરિયાનો કોષ છે. આ કોષમાં આ રીતે ખાંચ પડીને સૌથી પહેલા જે અંદરનું કોષ કેન્દ્ર હોય છે એ વહેંચાઈને 2 કોષમાં વહેંચાઈ જાય છે, 2 કોષ કેન્દ્રમાં. ત્યારબાદ આ રીતે ખાંચ ઊભી થતાં આખો દેહ આ રીતે વહેંચાવાનું ચાલુ કરે છે. આ જે દેહ છે એ આખો આ રીતે વહેંચાવાનું ચાલુ કરી દે છે અને અંતે આ રીતે 2 ભાગમાં વહેંચાઈ જાય છે. અને આ રીતે બંને એક જ કોષ બંને ભાગમાં વહેંચાતા દ્વિભાજનની સરળ પદ્ધતિથી મોનેરા સૃષ્ટિના સભ્યો અલિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવે છે. હવે એક ઉદાહરણ આપું, ઇશેરિશિયા કોલાઈ. ઇશેરિશિયા કોલાઈ એ સામાન્ય રીતે જોવા મળતા બેક્ટેરિયા છે, જે આપણા શરીરમાં સામાન્ય નાના આંતરડાના નોર્મલ ફ્લોરા છે. એટલે આપણા શરીરમાં જે નાના આંતરડામાં પાચન અને અભિશોષણની પ્રક્રિયા થાય છે, જે ખોરાક શોષાય છે, એ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયામાં સૌથી વધારે મદદરૂપ આંતરડાને કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ એટલે સૂક્ષ્મ જીવો થતા હોય તો ઇશેરિશિયા કોલાઈ છે. આપણા શરીરમાં જ્યારે ઇશેરિશિયા કોલાઈનું પ્રમાણ વધી જાય ત્યારે તો આપણને તકલીફ ઊભી થાય છે ડાયરિયાની. તો એ ઇશેરિશિયા કોલાઈનું પ્રમાણ કઈ રીતે વધે છે કે એનો જીવનચક્ર માત્ર 20 જ મિનિટનું છે. 20 મિનિટ બાદ એ જે કોઈ બી કોષ હોય છે એ ડબલ થઈ જાય છે, એટલે એ દ્વિભાજનની પદ્ધતિથી પ્રજનન દર્શાવે છે. તો ભાજનની પ્રક્રિયામાં ઉદાહરણ આવે છે બેક્ટેરિયા, અથવા તમે એવું કહી શકો મોનેરા સૃષ્ટિના સભ્યો. ત્યાર પછી બીજું જે પદ્ધતિ છે એ છે બીજાણુ નિર્માણ. હવે બીજાણુ નિર્માણ વિશે ચર્ચા કરતા પહેલા કેટલીક સામાન્ય વસ્તુઓ સમજી લઈએ. બીજાણુ એટલે કે બીજ વત્તા અણુ. બીજ એક એવો અણુ છે કે જેનામાં નવી સંતતિ અથવા નવું સર્જન કરવાની ક્ષમતા છે. બીજ સામાન્ય રીતે આપણે વનસ્પતિનું સાંભળીએ છીએ, કોઈ પણ પ્રાણીનું સાંભળીએ છીએ. તો અંડકોષ અને શુક્રકોષ જે પ્રાણીઓમાં જોવા મળે છે એ પણ એક પ્રકારના બીજ છે, કેમ કે એ એક નવી સંતતિને જન્મ આપે છે. તો અહીં આગળ પણ વનસ્પતિમાં જ્યારે અલિંગી પ્રજનન પદ્ધતિ થતી હોય
ત્યારે તેનામાં પણ બીજાણુઓ ઉત્પન્ન થાય છે. બીજ વત્તા અણુ એટલે કે બીજાણુઓ. તો જે પ્રક્રિયા દ્વારા બીજાણુઓનું સર્જન થતું હોય, નિર્માણ થતું હોય, એને બીજાણુ સર્જન અથવા બીજાણુ નિર્માણની પ્રક્રિયા તમે કહી શકો છો. તો અહીં આગળ બંને લખું છું, બીજાણુ નિર્માણ અને બીજાણુ સર્જન. બંને પ્રકારની પ્રક્રિયા થઈ શકે છે. હવે સૌથી પહેલા વાત આવે છે ચલિત બીજાણુ. તો ચલિત બીજાણુ શું છે? ચલિત, ચલ ઈત એટલે ઈત એટલે જગ્યા અને ચલ એટલે જ્યાં ચાલીને જઈ શકે, એક હલનચલન કરી શકે એવા બીજાણુ. તો કેટલાક બીજાણુ એવા હોય છે જે પોતાની જાતે હલનચલન કરી શકે છે અને એના માટે એનામાં પ્રજનન અંગો હાજર હોય છે, જેમ કે કશા. તો આ કશાધારી સજીવો છે અને એ કશાધારી જે સજીવો છે એ સજીવોનું કાર્ય શું હોય છે કે એ મોટે ભાગે નર હોય છે. જે આ કશાધારી બીજાણુ હોય છે મોટે ભાગે નર હોય છે. તો એ નર એ કશા દ્વારા હલનચલન કરીને માદા સુધી પહોંચે છે અને ફલનની પ્રક્રિયા પૂરી કરે છે. માદા મોટે ભાગે અચલિત હોય છે. તો અહીં આગળ કેટલાક બીજાણુ એવા હોય છે જે ચલિત હોય છે, જે ફલનની પ્રક્રિયા કરવા માટે માદા સુધી પહોંચે છે. પણ અહીં આગળ આપણે વાત કરી રહ્યા છીએ અલિંગી બીજાણુઓની. તો અલિંગી બીજાણુઓ મોટે ભાગે અહીં આગળ કશાધારી જોવા મળે છે અને કશાધારી જે બીજાણુઓ હોય છે એ બીજાણુઓ ક્યારેય નર કે માદામાં વહેંચી શકાતા નથી. એટલે અલિંગી બીજાણુઓમાં શું થાય છે કે એ સિમ્પલ કશાધારી હોવાને કારણે અચલિત હોય છે. એટલે એક ચલિત હોય છે જે એક જ જગ્યાએ રહીને ચોક્કસ પ્રકારના વિભાજનની પ્રક્રિયા દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરે છે. તો આ આપણને જોવા મળે છે યુલોથ્રિક્સમાં. યુલોથ્રિક્સ એક લીલ છે જેનામાં આપણને આ પ્રકારના ચલિત બીજાણુ જોવા મળે છે. ત્યારબાદ આવે છે અચલિત બીજાણુ. અચલિત બીજાણુ વિશે ચર્ચા કરીએ તો એ અચલિત બીજાણુ કોને કહી શકાય કે અચલિત બીજાણુ જેનામાં કશા વિહીન એટલે કે જેનામાં કશા હાજર હશે નહીં, કોઈ પણ પ્રકારનું પ્રચલન અંગ હાજર હશે નહીં. અચલિત બીજાણુઓ પેનિસિલિયમમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ કે સત્ય બીજાણુ. સત્ય બીજાણુ એટલે એવા બીજાણુ જે સીધા બીજાણુજનક અવસ્થામાંથી ઉત્પન્ન થતા હોય છે. તો બીજાણુજનક અવસ્થા કોને કહી શકાય કે કેટલીકવાર વનસ્પતિમાં અલિંગી રીતે મુખ્યત્વે બે અવસ્થાઓ ઉત્પન્ન થતી હશે, બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા કોને કહેવાય કે જેમાં જન્યુ ઉત્પન્ન થતા હોય નર કે માદા, અને બીજી બીજાણુજનક અવસ્થા કોને કહેવાય કે જેમાં નર અને માદા જન્યુ દ્વારા બીજાણુ ઉત્પન્ન થતા હોય. તો અહીં અલિંગી પદ્ધતિ દ્વારા બીજાણુ ઉત્પન્ન થાય છે, જે સત્ય બીજાણુ છે. બીજાણુજનક અવસ્થા સીધી એમાં ઉત્પન્ન થાય છે અને એના દ્વારા જે બીજાણુ ઉત્પન્ન થાય એને આપણે સત્ય બીજાણુ કહી શકીએ. સત્ય બીજાણુ બે પ્રકારના હોય છે. એ સત્ય બીજાણુમાં સૌથી પહેલો પ્રકાર છે સમબીજાણુ અને આમાં આવે છે વિષમ બીજાણુ. આમાં સમબીજાણુ આપણને એનું ઉદાહરણ છે હંસરાજ અને વિષમ બીજાણુનું ઉદાહરણ છે સેલાજિનેલા. તો અહીં આપણે ચર્ચા કરીએ કે સમબીજાણુ શું છે. તો સમબીજાણુ એવા બીજાણુ છે જે બીજાણુજનક અવસ્થા દ્વારા ઉત્પન્ન થાય છે અને એ બીજાણુઓ હંમેશા એક કદ, આકાર અને કાર્યમાં સરખા દેખાય છે. તમે એને અલગ પાડી શકતા નથી કે કયું બીજાણુ કઈ અવસ્થામાં દર્શાવે છે કે ક્યાંથી છે. તો એ આપણને હંસરાજમાં જોવા મળે છે. અને વિષમ બીજાણુ કોને કહી શકાય છે કે વિષમ બીજાણુ સામાન્ય રીતે એવા બીજાણુ છે જેના કદ, આકાર, કાર્ય દ્વારા આપણે એને અલગ પાડી શકીએ છીએ. તો આ થઈ ગયા એના વિષમ બીજાણુ. હવે આપણે ચર્ચા કરીએ છીએ કે કલિકા સર્જન અને સૌથી છેલ્લી પદ્ધતિ છે અવખંડન. હવે કલિકા સર્જનની ચર્ચા કરીએ એ પહેલા ચર્ચા કરીએ કે અવખંડન શેમાં જોવા મળે છે. તો અવખંડન વિટેકરની બે સૃષ્ટિમાં જોવા મળે છે, લીલ અને ફૂગ. લીલ અને ફૂગનું ઉદાહરણ છે. લીલ આપણને જોવા મળે છે અવખંડન સ્પાઇરોગાયરામાં અને ફૂગમાં આપણને જોવા મળે છે ઉદાહરણ મ્યુકરમાં. કલિકા સર્જન આપણને જોવા મળે છે યીસ્ટમાં. આપણે ચર્ચા કરીએ કે કલિકા સર્જન કઈ રીતે થાય છે. તો કલિકા સર્જન સૌથી પહેલા યીસ્ટમાં જોવા મળે છે. યીસ્ટમાં અસમ વિભાજન થાય છે, કોષનું નહીં કોષરસનું. કોષરસનું જેવું જ અસમ વિભાજન થાય એટલે એના અનુસરીને કોષ કેન્દ્ર અને અન્ય અંગિકાઓ પણ અસમ વિભાજિત થઈ જાય છે અને નવા પ્રાણીમાં જે નાનું પ્રાણી હોય છે જ્યાં સુધી પુખ્ત ના થાય ત્યાં સુધી પિતૃ સાથે જોડાયેલું રહે છે
અને એ પ્રકારે કલિકા સર્જન થાય છે. ત્યારબાદ અવખંડનની ચર્ચા કરીએ તો અવખંડન આપણને સ્પાયરોગાયરા એટલે કે લીલમાં જોવા મળે છે, જેમાં સમગ્ર દેહ ટુકડાઓમાં વિભાજિત થાય છે, અને ફૂગમાં મ્યુકરમાં જેમાં એનો દેહ ટુકડાઓમાં વિભાજિત થાય છે. અહીં આગળ આપણે જ્યારે ભાજનની પ્રક્રિયામાં જોયું તો ભાજનની પ્રક્રિયામાં કોષ આ રીતે વિભાજિત થતો હતો અને એ મોનેરા સૃષ્ટિના કોષો આ રીતે વિભાજન દર્શાવતા હતા. હવે ચલિત બીજાણુ છે જેમાં કશા હોય છે એક્ઝેક્ટલી આ રીતે જોવા મળે છે, અને આ રીતે એનામાં એક અથવા બે કસા હોઈ શકે છે, અને એની અંદર આ રીતનું કોષ કેન્દ્ર હોય છે જે એકથી વધારે ભાગમાં વિભાજિત થઈ શકે છે. આ પ્રકારના બીજાણુ હોય છે જે કશાધારી હોય છે, યુલોથ્રિક્સમાં જોવા મળે છે, અને આ બીજાણુને આપણે ઝૂ સ્પોર પણ કહી શકીએ છીએ. હવે જે અચલિત બીજાણુ છે એ સામાન્ય રીતે આ રીતે જોવા મળે છે, અને એ જો એમના કસા વગર જોવા મળે તો આ રીતે જોવા મળે છે. તો આ પ્રકારના જે અચલિત બીજાણુ છે એને આપણે ઝૂસ્પોરેન એને આપણે કોનિડિયા કહી શકીએ છીએ, અને જેના પર ઉત્પન્ન થાય એને કોનિડિયોફોર પણ કહેવાય છે. એટલે કશાધારી કશાવિહીન બીજાણુઓ, અચલિત બીજાણુઓ. સત્ય બીજાણુની ચર્ચા કરીએ તો સમ બીજાણુ અને તો જેના આપણે એક સરખા બીજાણુઓ હોય જેને આપણે વિભાજિત ના કરી શકીએ એ પ્રકારના બીજાણુ, અને વિષમ બીજાણુ જે આપણને બીજાણુજનક અવસ્થામાંથી સરળતાથી જોવા મળતા હોય છે આવી રીતના. હવે આ જે બીજાણુ હોય છે એ બીજાણુ અલિંગી પ્રજનન પદ્ધતિમાં કઈ રીતે મૂકી શકાય, કેમ કે એમાં જે બીજાણુજનક અવસ્થા છે એ અલિંગી રીતે ઉત્પન્ન થઈ છે, એટલે એના દ્વારા ઉત્પન્ન થતા બીજાણુઓ ભલે સમ અને વિષમ હોય છે છતાં પણ એને અલિંગી પ્રજનન પદ્ધતિની સામાન્ય પદ્ધતિઓમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. હવે યીસ્ટ હોય છે, યીસ્ટમાં કઈ રીતે થાય છે તો આ યીસ્ટનો એક કોષ છે અને આ રીતે એનો કોષરસ હોય છે. ધીમે ધીમે અહીં આગળથી એક નાનકડો આઉટગ્રોથ એટલે કે નાનકડી કલિકા સર્જન આ રીતે ઉદ્ભવે છે. ધીમે ધીમે સમયાંતરે એ કોષને વધારે ને વધારે મોટી થતી જાય છે, અને આનો અમુક ટકા હિસ્સો કોષનો અહીંયા કોષરસનો દાખલ થતો જાય છે. જ્યાં સુધી એ પરિપક્વ નથી થતી ત્યાં સુધી એ કોષ એની સાથે અટેચ જ રહેશે, એટલે એની સાથે જોડાયેલો જ રહેશે. એકવાર પરિપક્વ થઈ જાય પછી પિતૃદેહથી છૂટો પડે છે અને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તો આ યીસ્ટમાં આ રીતે કલિકા સર્જન જોવા મળે છે. સ્પાયરોગાયરાની વાત કરીએ તો સ્પાયરોગાયરામાં આખી પટ્ટીમય આવી રીતના લીલ છે, અને આ જે લીલ છે એ લીલની વાત કરીએ તો આખી રીતના આવી રીતના કોઈ પટ્ટા લાઇનસર ગોઠવ્યા હોય તો એ આવી દેખાય છે એની આખી પટ્ટિકા. હવે એની અંદર કોષ કેન્દ્ર હોય છે અને આ રીતે કોષરસ પણ જોવા મળે છે, જે મોટે ભાગે સ્પાયરોગાયરા લીલા રંગની હોય છે, અને કોઈ પણ કારણસર આ અવખંડનની પ્રક્રિયામાં થવાના જુદા જુદા કારણો હોય છે. અવખંડન બહારના કોઈ પણ કારણોસર ફોર્સથી કે દબાણથી કે પાણીના પ્રવાહથી થતો હોય છે. તો આ જે રચના છે એ આ રીતે કોઈ ફોર્સના કારણે તૂટી જાય છે, એટલે બધા જ જે કોષો હોય છે એ આ રીતે છૂટા પડી જાય છે ટુકડાઓમાં, અને એકથી વધારે ટુકડાઓમાં વહેંચાવાને કારણે એ દરેક ટુકડો એક અલગ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. સેમ મ્યુકરમાં, મ્યુકર એક્ઝેક્ટલી આવી કંઈક તાતણામય રચના ધરાવે છે, અને એ આને આધારક કહેવાય છે. આ તાતણું છે અને અહીંયા છે બીજાણુ. અહીં આગળ બ્લેક કલરના બીજાણુઓ હોય છે જેનાથી ફૂલ હોય છે. તો આ જે હોય છે અવખંડન દ્વારા આ બધો દેહ વિભાજિત થઈ જાય છે અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તો આ આપણે જોયું વનસ્પતિઓમાં અલિંગી પ્રજનનની સામાન્ય પદ્ધતિઓ. એના સિવાયની થોડીક ચર્ચા કરી લઈએ કે આના સિવાયના ઘણા બધા બીજાણુઓનો પ્રકાર છે જે લીલ અને ફૂગમાં જોવા મળે છે. સામાન્ય રીતે વનસ્પતિઓમાં શું હોય છે કે જે કોઈ પણ પદ્ધતિ દ્વારા અલિંગી પ્રજનન પદ્ધતિ થાય છે તેની સંખ્યા અને તેનો પ્રકાર ઘણી બધી વાર વિશાળ અવસ્થામાં જોવા મળે છે. એનું કારણ એ છે કે અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થતા બીજાણુઓ કે જે કોઈ બી કોષો છે કે જે કોઈ બી નવી સંતતિ છે એ પ્રમાણમાં ઘણી બધી સંખ્યામાં ઉત્પન્ન થઈ શકે છે, અને ઘણીવાર જો એ પ્રોપરલી એટલે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસ ડાયરેક્શનમાં ફોલોઅપ ના થાય, અનુસરે નહીં, તો એની સંખ્યા પણ ઘટી શકે છે. એટલે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિની આપણે ચર્ચા કરીએ તો આમાં વિશિષ્ટ રીતે આ પ્રકારની પદ્ધતિઓ અસ્તિત્વમાં આવેલી છે. આજે આપણે વનસ્પતિઓમાં જે અલિંગી પ્રજનનની કેટલીક સામાન્ય પદ્ધતિઓની ચર્ચા કરી એના વિશે થોડું જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે ભાજન વિશે ચર્ચા કરી. ભાજન આપણને સામાન્ય રીતે મોનેરા સૃષ્ટિના સભ્યો બેક્ટેરિયામાં જોવા મળે છે, જેમાં આપણે ઇશેરિશિયા કોલાઈનું ઉદાહરણ જોયું કે ઇશેરિશિયા કોલાઈના જે બેક્ટેરિયાના જે કોષો છે એ દર 20 મિનિટે ડબલ થઈ જાય છે, એટલે કે બેવડાઈ જાય છે. એ મોનેરા સૃષ્ટિ સૌથી પહેલાં એ ચર્ચા કરી લે કે મોનેરા સૃષ્ટિ એ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાંની એક સૃષ્ટિ છે, જેમાં મોટે ભાગે બેક્ટેરિયાનો સમાવેશ થાય છે.
ત્યાર પછી આપણે બીજાણુ નિર્માણ વિશે ચર્ચા કરી કે બીજાણુ નિર્માણ વિશે ચર્ચા કરતાં પહેલાં આપણે બીજાણુ એટલે શું એ સમજવું પડે કે બીજ વત્તા અણુ એક એવું અણુ કે જેમાં એક નવી સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય એને બીજાણુ કહી શકાય. તો આ જે બીજાણુ છે એના 3 પ્રકાર જોયા: ચલિત બીજાણુ, અચલિત બીજાણુ અને સત્ય બીજાણુ. ચલિત બીજાણુ જેનામાં કશા હાજર હોય. કશા એક પ્રજનન અંગ છે. પ્રજનન અંગ એ જે તે બીજાણુઓને હલનચલન કરવાની ક્ષમતા પૂરી પાડે છે. તો કશા, પક્ષમાં એ બધા પ્રચલન અંગો છે. તો અહીં આગળ આ ચલિત બીજાણુઓ કશા ધરાવે છે, એટલે કે એક કશાધારી, દ્વિકશાધારી કે બહુકશાધારી પણ હોઈ શકે. યુલોથ્રિક્સમાં આ પ્રકારના બીજાણુઓ જોવા મળે છે. ત્યાર પછી આપણે અચલિત બીજાણુની ચર્ચા કરી જે કશાવિહીન છે, એટલે કે એમનામાં કોઈ પણ પ્રકારનું પ્રચલન અંગ હાજર નથી, જે આપણને પેનિસિલિયમમાં જોવા મળે છે. જે અચલિત બીજાણુ છે આપણે એને ઝૂસ્પોર પણ કહી શકીએ છીએ અને અચલિત બીજાણુને આપણે કોનિડિયા પણ કહી શકીએ છીએ. પેનિસિલિયમમાં જે કોનિડિયા ઉત્પન્ન થાય છે એ સૌથી નીચેના ભાગે મેચ્યોર હોય છે, એટલે પરિપક્વ હોય છે. ઉપર એ નવા બીજાણુ ઉત્પન્ન થતા જાય છે. અને અહીં આગળ જે જૂસપોરિન જેમ હોય છે, એટલે કે જે જૂસપોર એટલે કે ચલિત બીજાણુ હોય છે, એના કોષની અંદર જે નાના એક કોષ હોય છે એકથી સાથે ઘણા બધા ભાગમાં વિભાજિત થાય છે અને પરિપક્વ થતાની સાથે એ જૂસપોરિન જેમાંથી એ ચલિત બીજાણુ ધરીમાંથી એ બધા બીજાણુઓ બહાર આવે છે. સત્ય બીજાણુ એ બીજાણુજનક અવસ્થામાંથી ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે લિંગી પ્રજનન દરમિયાન જ બીજાણુજનક અવસ્થા વનસ્પતિમાં જોવા મળે છે, પરંતુ અહીં આગળ બીજાણુજનક અવસ્થામાંથી પણ અલિંગી રીતે ફલન થયા વગર બીજાણુઓ ઉત્પન્ન થતા હોય છે. જે બીજાણુજનક અવસ્થામાંથી ઉત્પન્ન થાય એને આપણે સત્ય બીજાણુ કહી શકીએ. તો અહીં આગળ આપણે 2 પ્રકારો જોયા કે સમ બીજાણુ અને વિષમ બીજાણુ. સમ બીજાણુ કે જેનો કદ આકાર સરખા હોય, જેનું કાર્ય પણ સરખું હોય, આપણે એને સરળતાથી અલગ ના કરી શકીએ, જે આપણને હંસરાજમાં જોવા મળતું હતું. ત્યારબાદ વિષમ બીજાણુની ચર્ચા કરીએ કે ઉદાહરણ જેનાનું સેલાજિનેલા, જેમાં કદ, આકાર અને કાર્યની દ્રષ્ટિએ બંને બીજાણુ અલગ અલગ દેખાતા હતા. ત્યાર પછી આપણે કલિકા સર્જનની ચર્ચા કરી. કલિકા સર્જન વિશે ચર્ચા કરીએ તો એ યીસ્ટમાં જોવા મળે છે. યીસ્ટમાં જે અસમ વિભાજન જોવા મળે છે એ યીસ્ટમાં અસમ વિભાજનની દ્રષ્ટિએ એમાં કોષરસ વિભાજન અસમ રીતે થાય છે, સરખી રીતે થતું નથી. અને એમાં કોષરસ ધીમે ધીમે નાના જે કલિકા ઉત્પન્ન થઈ હોય છે એમાં ટ્રાન્સફર થતો રહે છે અને ધીમે ધીમે એ કલિકા પરિપક્વ થતાની સાથે છેવટે પિતૃથી છૂટી પડીને બહાર સ્વતંત્ર જીવન કાઢે છે. ત્યાર પછી અવખંડનની ચર્ચા કરી કે લીલ સ્પાયરોગાયરા એનું ઉદાહરણ છે અને ફૂગમાં મ્યુકર તેનું ઉદાહરણ છે. તો આ બંને જે છે તેમાં અવખંડનની પ્રક્રિયા થાય છે. લીલ અને ફૂગ બંનેમાં જે સજીવ હોય છે એનો સમગ્ર દેહ તૂટીને ટુકડાઓમાં વહેંચાઈ જાય છે અને દરેક ટુકડો એક નવી સંતતિ ઉત્પન્ન કરે છે. આમ જોવા જઈએ તો અલિંગી પ્રજનન પદ્ધતિ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં એક તબક્કે ઘણી બધી સામ્યતા ધરાવે છે, પરંતુ ઘણી બધી ભિન્નતાઓ પણ દર્શાવે છે. પ્રાણીઓમાં અલિંગી પ્રજનન પદ્ધતિ મોટે ભાગે વિભાજન દ્વારા દર્શાવવામાં આવે છે અને અવખંડન દ્વારા પણ દર્શાવાય છે, પરંતુ કેટલીક એવી પદ્ધતિઓ છે જે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં બંનેમાં જોવા મળે છે, જેમાં કલિકા સર્જન અને અવખંડન બંનેનો સમાવેશ થાય છે. જો આપણે કલિકા સર્જનનું ઉદાહરણ લઈએ તો કલિકા સર્જન યીસ્ટમાં જ પણ જોવા મળે છે અને પ્રાણીઓમાં હાઇડ્રામાં પણ જોવા મળે છે. જ્યારે અવખંડનનું ઉદાહરણ લઈએ તો અહીં આપણને લીલ અને ફૂગમાં પણ જોવા મળે છે અને ત્યાં પ્રાણીઓમાં આપણને અવખંડન અમીબામાં પણ જોવા મળે છે. તો આ પ્રકારની જે પદ્ધતિઓ છે એ અલિંગી પ્રજનન પદ્ધતિઓ આપણને બંનેમાં અભ્યાસ કર્યો. હવે એક વસ્તુ યાદ રાખવાની કે દરેક સજીવ પોતાની પ્રજનન પદ્ધતિમાં નાનો સરખો પણ ફેરફાર લાવી શકતો હોય છે. ઘણીવાર એ ફેરફાર પેઢી દર પેઢી પણ આવતો હોય છે અને ઘણીવાર પર્યાવરણની અનુકૂળતાઓને આધારે પણ આવતો હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે એક કન્ક્લુઝન પર આવીએ છીએ, એક નિર્ધારણ પર આવીએ છીએ કે જે કોઈ પણ પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયામાં જન્યુનું નિર્માણ થાય કે ના થાય, જે તે પદ્ધતિ હોય એનો સીધો અસર અને એનું સીધી અસર એના પ્રજનન કાર્ય પર થાય છે અને એની જે સજીવ સૃષ્ટિ હોય છે એના જાતિના અસ્તિત્વ પર ચોંટાયેલી હોય છે. આજે આપણે ચર્ચા કરીશું વાનસ્પતિક પ્રજનન અથવા વાનસ્પતિક પ્રસર્જન વિશે. હવે પહેલો પ્રશ્ન અહીંયા આવશે કે અત્યાર સુધી તો આપણે અલિંગી પ્રજનન પદ્ધતિ વિશે ભણતા હતા. હવે વાનસ્પતિક પ્રસર્જન અથવા પ્રજનન શું છે? સામાન્ય રીતે અલિંગી પ્રજનન પદ્ધતિ વિશે આપણે જ્યારે ચર્ચા કરી તો એમાં એવી ચર્ચા કરી હતી કે એમાં કોઈ ચોક્કસ પ્રકારના જન્યુઓનું નિર્માણ થતું નથી અને સમગ્ર દેહ એક પ્રજનન કોષ તરીકે વર્તીને નવી સંતતિ ઉત્પન્ન કરે છે. તો આજે આપણે અહીં આગળ વનસ્પતિમાં જે વિશિષ્ટ રીતે વાનસ્પતિક પ્રસર્જન થાય છે એના વિશે ચર્ચા કરીશું, જેને આપણે અલિંગી પ્રજનન જ કહી શકીએ છીએ. ઘણીવાર વનસ્પતિમાં પ્રજનન માટેની એવી પદ્ધતિઓ જોવા મળે છે જેને આપણે અલિંગી પ્રજનન કહી શકતા નથી. તો એવી ઘણી બધી બાબતો છે અને ઘણી બધી પદ્ધતિઓ છે જેને આપણે
કંઈક નવું નામ આપવું પડે છે. તો વનસ્પતિમાં ક્યારેક એવું પણ થાય છે કે જે વનસ્પતિનો દેહ હોય છે ને એમાં કંઈક કોષો ફેરફાર દર્શાવે છે અથવા કોઈક નવી સંરચનાઓ ઉત્પન્ન થાય છે જે પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. તો આવી જે પ્રજનન કરવા માટેની સક્ષમ જે રચનાઓ હોય છે એને કહેવાય છે વાનસ્પતિક પ્રસર્જકો. એટલે જે પ્રજનન કરવા માટે ઉત્પન્ન થતા નવા કોષો, નવી રચના, એને પ્રસર્જકો કહેવાય છે. અને વનસ્પતિમાં ઉત્પન્ન થતી હોવાને કારણે તેને વાનસ્પતિક પ્રસર્જકો કહેવામાં. હવે આ જે રચના છે એ વાનસ્પતિક પ્રસર્જકો તરીકે ઓળખાય છે. અને વાનસ્પતિક પ્રસર્જકો જે છે એ વાનસ્પતિક પ્રસર્જન કરે છે, એટલે કે અલિંગી પ્રજનનને આપણે વાનસ્પતિક પ્રસર્જન કહી શકીએ છીએ. તો આજે આપણે અહીંયા વાનસ્પતિક પ્રજનન અથવા વાનસ્પતિક પ્રસર્જનની વાત કરીશું. વાનસ્પતિક પ્રસર્જન વનસ્પતિમાં ઘણી બધી રીતે જોવા મળે છે અને આપણે કૃત્રિમ પદ્ધતિઓ વિકસાવી એ પહેલાં પણ વનસ્પતિ જાતે કુદરતી પદ્ધતિઓ દ્વારા વાનસ્પતિક પ્રસર્જન એટલે અલિંગી પ્રજનન દર્શાવતી છે. તો સૌથી પહેલાં આપણે કુદરતી પદ્ધતિ વિશે ચર્ચા કરીશું. સામાન્ય રીતે કોઈપણ વનસ્પતિમાં સૌથી મહત્વના 3 ભાગ હોય છે: પ્રકાંડ, મૂળ અને પર્ણ. અને ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે જેમાં 3 ભાગ પર પ્રસર્જન દર્શાવતા હોય છે. કેટલીકમાં પ્રકાંડ, કેટલાકમાં મૂળ, તો કેટલાકમાં પર્ણ. તો આજે આપણે ત્રણેયના અલગ અલગ ભાગો વિશે ચર્ચા કરીશું. જેમાં સૌથી પહેલાં પ્રકાંડ વિશે ચર્ચા કરીએ તો પ્રકાંડ એક એવો ભાગ છે જે હવાઈ છે, જે પ્રરોતંત્ર રચે છે. તો પ્રકાંડના એવા ભાગ લે છે કે જેના દ્વારા સરળતાથી પ્રજનન થઈ શકે અને એ પણ કોઈ ચોક્કસ પ્રકારની નાની રચના ઉત્પન્ન કરીને. તો પ્રકાંડ આપણને 4 પ્રકારના જોવા મળે છે મોટે ભાગે. એમાં સૌથી પહેલાં ભૂગર્ભીય પ્રકાંડ જે જમીનની અંદર હોય છે. ઉપહવાઈ પ્રકાંડ જે લગભગ જમીનને સમાંતર અથવા જમીનથી થોડું ઉપર હોય છે. ત્યારબાદ હવાઈ પ્રકાંડ જે જમીનથી ઘણા બધા અંતરથી ઊંચું હોય છે. અને સૌથી છેલ્લે પ્રકલિકા એટલે કે પર્ણ પર જોવા મળતી એક રચના, જે સામાન્ય રીતે પર્ણની રચનામાં હોવું જોઈએ પણ ઘણીવાર આવી જ રચના પ્રકલિકાઓની રચના પ્રકાંડ પરથી પણ જોવા મળે છે. અહીં આગળ ચર્ચા કરીએ સૌથી પહેલાં ભૂગર્ભીય પ્રકાંડ. ભૂગર્ભીય પ્રકાંડમાં અહીંયા 2 ઉદાહરણ આપ્યા છે. 2 સંરચનાઓ જોવા મળે છે. એમાં સૌથી પહેલી સંરચનાની વાત કરીએ આપણે કંદ. તો કંદ આપણને સામાન્ય રીતે બટાટામાં જોવા મળે છે. અને એ જે કંદવાળી જે રચના છે એ કંદમાં આ રીતે જે બટાકાની રચના હોય છે એમાં નાના નાના આવી રીતના તમને આંખો એટલે કે ખાડા જોવા મળશે. અને અહીં આગળ ઘણીવાર વ્હાઇટ કલરનો આઉટગ્રોથ એટલે સંરચના પણ જોવા મળે છે. તો આ જે રચના છે એને કલિકા કહેવાય છે. અને આ ભાગને જો આપણે કાપીને એને બટાટાના ભાગથી દૂર કરીને અલગ જમીનમાં થોડા સમય માટે વાવી દઈએ તો ત્યાંથી એ નવો બટાટાનો છોડ ઉત્પન્ન થઈ શકે છે. તો કંદમાં આ રીતે પ્રક્રિયા થતી હોય છે વાનસ્પતિક પ્રસર્જનની. ત્યારબાદ આપણે ગાંઠામૂળીમાં આદુનું ઉદાહરણ લઈએ તો આદુનો જે ટુકડો છે એકથી વધારે ભાગમાં આ રીતે જોડાયેલો હોય છે અને એની પર નાની નાની આવી રીતે તાંતણા જેવી રચનાઓ જોવા મળે છે જેને કહેવાય છે કલિકાઓ. આ કલિકાઓ પ્રાકુંરણ એટલે અંકુરણ પામતા પહેલાંની પ્રક્રિયા એટલે પ્રાકુંરણ પામીને એ નવી છોડ આદુનો ઉત્પન્ન કરી શકતી હોય છે. તો આ બંને ઉદાહરણ છે ભૂગર્ભીય પ્રકારના જે જમીનને અંદર જોવા મળે છે. હવે વાત આવે છે જમીનથી થોડે ઉપર ઉપહવાઈ પ્રકારની. તો ઉપહવાઈ પ્રકારમાં સૌથી પહેલાં 3 આપણને ઉદાહરણ જોવા મળે છે. સૌથી પહેલું ઉદાહરણ છે ભૂસ્તરિકા. તો ભૂસ્તરિકા વિશે ચર્ચા કરીએ તો પર્ણોનો એવો ગુચ્છાદાર સમૂહ અને નબળા મૂળોનો સમૂહ એ લગભગ જમીનને સમાંતર વિકસે છે. અને આ જે સમાંતર વિકસતી જે રચના છે એને કહેવાય છે ભૂસ્તરિકા. ભૂસ્તરિકા, ભૂને સ્તરને સમાંતર એક રચના એટલે ભૂસ્તરિકા. સામાન્ય રીતે આ જમીનમાં જોવા મળવું જોઈએ પણ એ જલજ વનસ્પતિઓમાં વધુ જોવા મળે છે. જલજ વનસ્પતિઓમાં સૌથી પહેલાં ઉદાહરણ લઈએ જળકુંભીનું. જળકુંભી વાનસ્પતિક પ્રસર્જન ભૂસ્તરિકાની મદદથી દર્શાવે છે. આમ જોવા જઈએ તો આઇકોનિયા એટલે કે જળકુંભી આપણા દેશની વનસ્પતિ નથી, એને બહારથી લાવવામાં આવી હતી અને એનો દેખાવ ઘણો સુંદર હતો કે એના સુંદર પુષ્પો અને પર્ણના લીધે એને ભારતમાં પ્રવેશ અપાવ્યો હતો. પણ સમયાંતરે જતાં જ્યારે આપણે એને આપણા જલીય સ્થાનોમાં એટલે કે નદી, સરોવર, તળાવમાં મૂકવામાં આવી ત્યારે એ ઝડપથી વાનસ્પતિક પ્રસર્જન કરીને સપાટી પર પથરાઈ જવા માંડી. આ જ કારણસર એને હવે જલીય નીંદણ તરીકે ઓળખવામાં આવે છે અથવા ટેરર ઓફ બેંગાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે રચના હતી એ ભૂસ્તરિકાની મદદથી પ્રસર્જન કરે છે અને આ ભૂસ્તરિકાની મદદથી આઇકોનિયા એટલે કે જળકુંભીનો વાનસ્પતિક પ્રસર્જન દર ઘણો જ ઊંચો છે. ત્યારબાદ વાત કરીએ ચૂસક. ચૂસક આપણને લગભગ પાઇનેપલમાં જોવા મળે છે જે જમીનને સમાંતર વિકસે છે અને ત્યારબાદ એ અચાનક જ એ પાર્શ્વીય શાખાઓ વિકસ્યા બાદ એ અચાનક જ ઉપરની તરફ ઉભરી આવે છે.
તો આ જે રચના હોય છે ત્યારબાદ એક પછી એક પાર્શ્વીય શાખાઓ જમીનને સમાંતર વિકસતી જાય છે, એકમાંથી બીજો છોડ, બીજામાંથી ત્રીજો છોડ, એમ સમાંતર વિકસીને નવા છોડોનું સર્જન કરતી જાય છે. ત્યારબાદ ભૂસ્તરીની રચના કરીએ તો ભૂસ્તરીની ચર્ચા કરીએ તો ભૂસ્તરી ભૂને સમાંતર સ્તર એટલે જમીન હોય છે જે સામાન્ય રીતે સીધું ટટ્ટાર આંતરગાંઠો ધરાવતું એક પ્રકાંડ રચે છે, જેની ઉપરથી સરળતાથી નવો છોડ ઉત્પન્ન થઈ શકે છે. ત્યારબાદ આપણે હવાઈ પ્રકારની ચર્ચા કરીએ. હવાઈ પ્રકારની ચર્ચા માટે ઉદાહરણ લઈશું શેરડીનું. તો શેરડીમાં આપણને ઘણી બધી આંતરગાંઠો જોવા મળે છે. તો જે આંતરગાંઠો હોય છે એ આવી હોય છે કે બે ગાંઠો વચ્ચેનો ભાગ એને આંતરગાંઠો કહેવાય. તો આ ગાંઠના ભાગેથી ઘણી બધી આવી નવી સર્જન ઉત્પન્ન થાય છે જે નવા મૂળનું નિર્માણ કરે છે અને નવી વનસ્પતિ સર્જે છે. તો આ રચના થઈ ગઈ હવાઈ પ્રકારની. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ પ્રકલિકાની. પ્રકલિકા એટલે કલિકાનું સર્જન થાય એ પહેલાં એક જે રચના રચાય એને પ્રકલિકા. કલિકા સામાન્ય રીતે પ્રસર્જન માટેની રચના છે. તો અહીં આગળ પ્રકારના ઘણા બધા ભાગોમાં નાના નાના મૂળ ઉત્પન્ન થાય છે જે સમયાંતરે એ શું કરે છે? નવા મૂળનું સર્જન કરે છે, નવા છોડનું સર્જન કરે છે. ત્યારબાદ આપણે અહીં આગળ ઉદાહરણ લઈશું પર્ણનું, જે કુદરતી પદ્ધતિ પણ દર્શાવે છે. તો અહીં આગળ જે રામબાણ નું પર્ણ હોય છે એમાં નાનું નાનું આ રીતે પર્ણો ઉત્પન્ન થાય છે, એકથી વધારે, અને તમામ પર્ણો સમયાંતરે એ પર્ણ પરથી ખરી પડે છે અને ખરી પડેલા તમામ પર્ણો એક નવી સર્જના ઉત્પન્ન કરે છે. તો આ થઈ ગયા રામબાણનું ઉદાહરણ. ત્યારબાદ મૂળ. મૂળમાં પણ સેમ કે એમાં આ ભ્રૂણમૂળ સિવાયના ઘણા બધા આગંતુક મૂળો વિકસે છે અને એક નવા પ્રસર્જનની રચના કરે છે. તો આપણે અહીંયા કુદરતી પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. હવે આપણે વાનસ્પતિક પ્રજનન વિશે ચર્ચા કરીશું, જેમાં કૃત્રિમ પદ્ધતિ વિશે ચર્ચા કરીએ. પણ સૌથી પહેલાં એ સમજી લેવું જરૂરી છે કે કૃત્રિમ પદ્ધતિઓ શા માટે અસ્તિત્વમાં આવી. તો બાગાયતી ખેતી અથવા અન્ય પાક લેવા માટે સૌથી સરળ અને ઝડપી પદ્ધતિઓની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન એક ઘણી બધી વાનસ્પતિક પ્રસર્જકો વિશે ચર્ચા થઈ. ત્યારબાદ આ કૃત્રિમ પદ્ધતિઓ વિકસાવવામાં આવી. તો કૃત્રિમ પદ્ધતિઓ સૌથી સરળ અને ઝડપી હોય છે, તદુપરાંત એમાંથી સંકરણ સરળતાથી મેળવી શકાય છે. તો અહીં આપણે 4 કૃત્રિમ પદ્ધતિઓ અત્યારે સૌથી વધારે અસ્તિત્વમાં આવેલી છે અને સૌથી વધારે વપરાય છે બાગાયતી ખેતીમાં. તો એ પહેલી પદ્ધતિ છે કલમ. પ્રકાંડ, પર્ણ, મૂળ, આ જે ત્રણે ત્રણ ધ્વનિ કલમ શક્ય બને છે. તો જે પ્રકાંડ અને પર્ણ અને મૂળની કલમ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે? સૌથી પહેલાં પ્રકાંડની કલમ વિશે ચર્ચા કરીએ. તો પ્રકાંડની કલમ કઈ રીતે બનાવે છે? તો પ્રકાંડના નાના નાના ટુકડા કરીને એના લગભગ 15 થી 20 સેન્ટીમીટર લાંબા ટુકડા કરીને એને મંદ ઓક્સિજનની સારવાર આપવામાં આવે છે. ત્યારબાદ એને જમીનમાં દબાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં સમયાંતરે નવા છોડ ઉત્પન્ન થવાની શક્યતા વધી જાય છે. સેમ પર્ણના અમુક હદ લગી અમુક હિસ્સા લગી તેના ટુકડા કરવામાં આવે છે. એટલે કે આ જે પ્રકાંડ હોય એને આ રીતે ટુકડા કરી દેવામાં આવે છે. તો આ જે ટુકડા થયા એ દરેકને આવી રીતના સારવાર આપવામાં આવે છે. પર્ણમાં પણ અનુપ્રસ્થ છેદ દ્વારા એના ટુકડા કરવામાં આવે છે, એટલે આ રીતે. તો આ જે વનસ્પતિ આ જે ટુકડા ઉત્પન્ન થાય છે એ ટુકડાને સારવાર આપીને અને એને જમીનમાં ઊભા દબાવવામાં આવે છે અને એમાંથી એ લોકો કલમ દ્વારા નવી સંતતિનું સર્જન કરે છે. મૂળના ટુકડાને પણ આ જ રીતે જે મૂળ હોય છે એના ટુકડાને આ જ રીતે એકથી વધારે ટુકડામાં વિભાજિત કરીને એને અંતઃસ્ત્રાવની સારવાર આપવામાં આવે છે અને એના દ્વારા એ જે વનસ્પતિ ઉત્પન્ન કરી શકાય છે. હવે દાબ કલમની ચર્ચા કરીએ તો દાબ કલમ સામાન્ય રીતે ટીપ લેયરિંગ, ટ્રેન્ચ લેયરિંગ અને એર લેયરિંગ દ્વારા વિભાજિત પામે છે. હવે દાબ કલમ એટલે શું? જે કલમ તમે અહીં આગળ કરી એટલે કે જે ટુકડા લીધા એને હવે તમે જમીનમાં દબાવો છો અને જમીનમાં દબાવ્યા પછી એનું લેયરિંગ એટલે સૌથી ઉપરના સ્તરની મદદથી નવો છોડ વિકસાવો છો, તો એને તમે દાબ કલમ કહી શકો. ટીપ લેયરિંગમાં શું થાય છે કે જે વનસ્પતિ હોય છે એ વનસ્પતિને આ રીતે જમીનને સમાંતર દબાવવામાં આવે છે, પણ એનો જે અગ્રસ્ત ભાગ છે એ અગ્રસ્ત ભાગ આ રીતે ઊભો રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે અને જ્યારે એ ઊભો રહે છે ત્યારે ત્યારથી નવી પ્રરો ઉત્પન્ન થાય છે. ટ્રેન્ચ લેયરિંગમાં શું થાય છે કે આ જે જમીનને સમાંતર એને વિકસાવીને એને થોડા વધારે ઊંડા ખાડામાં એના સ્તરને એ જે શાખા હોય છે અગ્રસ્ત શાખા એને દબાવવામાં આવે છે. દબાવ્યા બાદ એનો છેડો આ રીતે નવા એકથી વધારે પ્રરો ઉત્પન્ન કરે છે અને આ પદ્ધતિથી ખેતરમાં ખેતી કરવામાં આવે છે. એર લેયરિંગની વાત કરીએ તો એર લેયરિંગ સૌથી વધુ પ્રાચીન પદ્ધતિ છે જે કૃત્રિમ રીતે વિકસાવવામાં આવી હતી. સૌથી પહેલી કૃત્રિમ પદ્ધતિ છે એર લેયરિંગ. જે પહાડી કે એવા કોઈ ઉષ્ણ કટિબંધવાળા વિસ્તાર હોય કે જ્યાં સરળતાથી
આપણે વનસ્પતિને ઉગાડી ના શકીએ કે કોઈ પણ પદ્ધતિ દ્વારા ઉત્પન્ન ના કરી શકતા હોય તો ત્યારે આ પદ્ધતિ અસ્તિત્વમાં આવે છે. એર લેયરિંગમાં શું થાય છે, જે આ જે ભાગ હોય છે વનસ્પતિનો, ત્યાં આગળ અહીં આગળ જે છાલ હોય છે ત્યાં 5 થી 7 સેન્ટીમીટર લાંબો કાપો મૂકીને ત્યાં આગળ રોપણ કરવામાં આવે છે. રોપણ એટલે શું, માટી અને ગાયનું છાણ એનો એક કૂદો કરવામાં આવે છે, એક મસાલો તૈયાર કરવામાં આવે છે અને એને ત્યાં ભરી દેવામાં આવે છે. ત્યારબાદ એની ઉપર વિવિધ અંતઃસ્ત્રાવ જે વૃદ્ધિ નિયામકો છે, જે વનસ્પતિના વૃદ્ધિને પ્રેરે છે, એ વૃદ્ધિ નિયામકોનો મારો કરવામાં આવે છે અને પછી એના પર પોલિથીન વીંટાળી દેવામાં આવે છે. આશરે 2 થી 3 મહિના પછી ત્યાં આગળ મૂળ વિકસે છે અને મૂળ વિકસ્યા પછી જ્યારે થોડું તરુણ થાય ત્યાર પછી વનસ્પતિનો નીચેનો ભાગ કાપી લેવામાં આવે છે. તો આને કહેવાય છે એર લેયરિંગ, એટલે હવાઈ ભાગોમાં જે લેયરિંગ કરવું એટલે કે દાબ કલમ કરવી. ત્યાર પછી આપણે આરોપણ વિશે ચર્ચા કરીએ. આરોપણમાં જીવા, ફાચર, ક્રાઉન, અપ્રોચ અને કલિકાનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલા જીવા આરોપણ વિશે ચર્ચા કરીએ. તો જીવા આરોપણ એક્ઝેક્ટલી આ રીતે થાય છે. આ જે કોઈ પણ વનસ્પતિ હોય છે એ વનસ્પતિમાં પ્રકાંડને આ રીતે ત્રાંસુ કાપી લેવામાં આવે છે અને ત્રાંસુ કાપ્યા બાદ એને આ રીતે અલગ કરી દેવામાં આવે છે. તો જે એક વનસ્પતિનો હોય છે આ નીચેનો ભાગ ગણાય છે, જેને આપણે કહીએ છીએ સ્ટોક, અને ઉપરનો ભાગ હોય છે એને કહેવાય છે સાયમ. તો આવી રીતના જે ત્રાંસુ બંને વનસ્પતિઓના બંને પ્રકારને જોડી દેવામાં આવે છે. આ વનસ્પતિ એ હોઈ શકે, આ વનસ્પતિ બી હોઈ શકે. આ સૌથી સરળ અને ઝડપી પદ્ધતિ છે જેનાથી સંકરણની કોઈ પણ 2 જાતિઓનું સંકરણ કરીને તમે સરળતાથી પ્રસર્જન કરાવી શકો છો. ત્યાર પછી ફાચર પદ્ધતિમાં પણ સેમ, જેની સ્ટોક અને સાયોન હોય છે એ આ રીતે વી આકારે એને વિભાજિત કરીને અને પ્રસર્જન કરાવવામાં આવે છે. તો આ રીતે એ અને બી પદ્ધતિ દ્વારા થાય છે. આ એ અને બી, આ સાયોન અને આ સ્ટોક. ત્યાર પછી ક્રાઉનની વાત કરીએ તો ક્રાઉન એક્ઝેક્ટલી જે રીતે કોઈ રાજાનો મુકટ હોય એ રીતની રચના કરવામાં આવે છે. તો જે સ્ટોક હોય છે એ સ્ટોકને આ રીતે કાપી લેવામાં આવે છે ગોળાકાર રીતે, અને એની ઉપર એકથી વધારે જાતિના સ્ટોક સાયોનને એકથી વધારે જાતિના સાયોનને આ રીતે અસ્તિત્વમાં એને ખૂંપાવવામાં આવે છે અને એને બાંધી દેવામાં આવે છે. સમયાંતરે એકથી વધારે જાતિના સંકરણવાળી કોઈ એક સંતતિ આપણને મળી શકે છે. ત્યાર પછી અપ્રોચમાં 2 જે વનસ્પતિ હોય છે, આ વનસ્પતિ 1 છે, આ વનસ્પતિ 2 છે. તો આમાંથી જે શાખા નીકળે છે એ આ વનસ્પતિ સાથે આવી રીતે બાંધી દેવામાં આવે છે. તો બંનેની જે શાખાઓ હોય છે એ અલગ હોય છે, પરંતુ સમયાંતરે બંનેને એક સાથે બાંધી દેવાથી તેમની એક જ શાખા ઉત્પન્ન થાય છે, જેમાંથી નવી સંતતિ આપણને મળી શકે છે. અને છેલ્લે કલિકામાં આ રીતે ટી આકારે એક કાપો મૂકવામાં આવે છે અને આ કાપો જે મૂક્યો હોય છે ત્યાં આગળ આ રીતે કલિકા જે કટ કરેલી હોય છે, આ કલિકા આ રીતે મૂકી દેવામાં આવે છે. મૂક્યા બાદ એને માટી, મીણ અને પટ્ટી દ્વારા બાંધી દેવામાં આવે છે. તો થોડા સમય પછી એ જ્યારે સંપૂર્ણ રીતે કલિકા એ પ્રકાંડ સાથે ચોંટી જાય ત્યારબાદ એ દૂર કરી દેવામાં આવે છે અને નવી સંતતિ ઉત્પન્ન થાય છે. અહીં આગળ હવે આપણે સૂક્ષ્મ પ્રસર્જનની ચર્ચા કરીએ. તો સૂક્ષ્મ પ્રસર્જનને માઇક્રો પ્રોપેગેશન કહેવાય છે, જેને સામાન્ય પદ્ધતિમાં પેશી સંવર્ધન કહેવાય છે. પેશી સંવર્ધનની પ્રોસિજર ઘણી લાંબી અને જટિલ છે. આમ જોવા જઈએ તો પેશી સંવર્ધન અત્યારે પ્રયોગશાળામાં સૌથી વધારે વપરાય છે. બાયોટેકનોલોજીની મદદથી જ વનસ્પતિઓમાં જનીન, એમાં સંકરણ, એકથી વધુ જાતિના સંકરણ, કોઈ નવી રોગમુક્ત વનસ્પતિનું નિર્માણ, આ બધી બાબતોમાં સૂક્ષ્મ પ્રસર્જન ઘણું મહત્વનું છે. પ્રસર્જન બંને રીતે થઈ શકે છે, કુદરતી રીતે પણ થતું જ હોય છે અને કેટલીક કૃત્રિમ પદ્ધતિઓ આપણે વિકસાવી છે. કુદરતી પદ્ધતિઓ 3 ભાગમાં જોવા મળે છે, જેમાં 3 ભાગમાંથી જુદા જુદા પ્રકારની વનસ્પતિઓમાં જુદા જુદા પદ્ધતિઓ દ્વારા વાનસ્પતિક પ્રસર્જન કુદરતી રીતે થતું જોવા મળે છે. તેમાં સૌથી પહેલા પ્રકાંડની વાત કરીએ તો 4 પ્રકારના પ્રકાંડ એ કુદરતી પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રસર્જન પામે છે, જેમાં ભૂગર્ભીય પ્રકાંડ, ઉપહવાઈ પ્રકાંડ, હવાઈ પ્રકાંડ અને પ્રકલિકા પ્રકાંડનો સમાવેશ થાય છે. એમાં સૌથી પહેલા ભૂગર્ભીય પ્રકાંડ 2 પ્રકારના છે, કંદ અને કાંઠામૂળી. તો કંદ જે છે એ આપણે એનું ઉદાહરણ છે બટાટા. કંદમાં એટલે કે બટાટામાં જે નાની કલિકાઓ સર્જાય છે, જે સક્ષમ હોય છે નવો છોડ ઉત્પન્ન કરવા માટે, તો એને જ્યારે જમીનમાં વાવી દેવામાં આવે છે ત્યારે નવો છોડ ઉત્પન્ન કરે છે. કાંઠામૂળીમાં આદુનું ઉદાહરણ છે. આદુમાં નાની નાની કલિકાઓ ઉત્પન્ન થાય છે, જે સમયાંતરે વિકસીને નવો છોડ ઉત્પન્ન કરે છે. ઉપહવાઈ પ્રકારમાં 3 પ્રકાર છે, ભૂસ્તરિકા, ચૂષક અને ભૂસ્તરી. તો ભૂસ્તરિકામાં જળકુંભીનું ઉદાહરણ છે, જેમાં પર્ણનો ગુચ્છો અને નબળા મૂળનું સમૂહ બને છે, જે ભૂસ્તરિકા તરીકે ઓળખાય છે. અને આ જ
દ્વારા નવી પુસ્તરિકા ઉત્પન્ન થઈને નવો છોડ ઉત્પન્ન કરતી હોય છે. ચૂષક પાઇનેપલ, જેમાં જમીનને સમાંતર મૂળ પ્રકાંડ વિકસે છે અને ત્યારબાદ એ જમીનમાંથી ઉપરની તરફ સીધું ટટ્ટાર નવા છોડની રચના કરે છે. પુસ્તરીમાં ઘાસ, જેમાં અગ્રતલ ભાગે એટલે ઉપરના ભાગે તરુણ ભાગ હોય છે અને નીચેના ભાગે જેમ જેમ નિકેત બનતા જાય છે. નિકેત એટલે એક એવી રચના જેમાં ઉપરની ડાયરેક્શનમાં જે ઘાસ હોય છે એ શું હોય છે? તરુણ હોય છે અને નીચેની જેમ જેમ જૂનું થતું છે એમ એ સુકાઈને ઝીણ બનતું જાય છે. ત્યારબાદ હવાઈ પ્રકારની વાત કરીએ તો શેરડી, તેમાં એક આંતરગાંઠમાંથી નવું છોડ ઉત્પન્ન થઈ શકે છે. પ્રકલિકા, જેમાં જે પર્ણની રચના હોય છે એની પર નાની નાની કલિકાઓ એટલે પર્ણના સ્વરૂપે ઉત્પન્ન થાય છે, જે સમયાંતરે નીચે ખરી પડે છે અને નીચે ખરેલી તમામ કલિકાઓ એક નવું સર્જન ઉત્પન્ન કરે છે. પર્ણમાં પણ એ જ રીતે પ્રકલિકાની જેમ જ પર્ણનો કોઈ પણ ભાગ નીચે ખરી પડે અથવા બોગનવેલિયામાં એટલે બેગોનિયામાં પણ એ જ વસ્તુ જોવા મળે છે કે જેમાં એ જે કલિકાઓ હોય છે નીચે ખરી પડે છે અને નવો છોડ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ મૂળના કેટલાક ભાગો આગંતુક મૂળ એટલે કે જે સીધા બીજમાંથી ના વિકસ્યા હોય, ભ્રૂણમાંથી ના વિકસતા હોય એ પ્રકારના મૂળથી વિવિધ ભાગોથી એ પ્રસર્જન દર્શાવે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ કૃત્રિમ પદ્ધતિની. તો કૃત્રિમ પદ્ધતિ મુખ્યત્વે 4 રીતની જોવા મળે છે, જેમાં કલમ, દાબ કલમ, આરોપણ અને સૂક્ષ્મ પ્રસર્જનનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં કલમની વાત કરીએ તો પ્રકાંડ, પર્ણ અને મૂળ એ ત્રણેયમાં જોવા મળે છે, જેની અંદર ત્રણેયનો એક ક્વિક ઓવરવ્યૂ લઈ લઈએ તો પ્રકારના નાના ટુકડા કરીને એને ચોક્કસ પ્રકારની અંતઃસ્ત્રાવોની સારવાર આપીને આપણે એને ઉગાડવામાં આવે છે ત્યારે એમાંથી નવો છોડ ઉત્પન્ન થઈ શકે છે. સેમ પર્ણમાં પર્ણને સમયાંતરે ચોક્કસ પ્રકારના તરુણ પર્ણને કાપીને એને વાવવામાં આવે છે તો એમાંથી આપણને છોડ ઉત્પન્ન થઈ શકે છે. અને મૂળમાં પણ એ જ રીતે એના મૂળના સમયાંતરે 15 થી 20 સેન્ટીમીટર લાંબા અથવા એની ઊંચાઈ પ્રમાણે અને એની લંબાઈ અથવા જરૂરિયાત પ્રમાણેના ટુકડાઓ ભેગા કરીને અને એને કલમ કરવામાં આવે છે, જે આપણને લીંબુમાં જોવા મળે છે. દાબ કલમની વાત કરીએ તો દાબ કલમ 3 રીતે થઈ શકે છે: ટીપ લેયરિંગ, ટ્રેન્ચ લેયરિંગ અને એર લેયરિંગ. ટ્રીપ લેયરિંગ આપણને રાસબેરીમાં જોવા મળે છે, ટ્રેન્ચ લેયરિંગ ખેતરમાં અને એર લેયરિંગ દાડમમાં. હવે લેયરિંગ એટલે શું? જે સ્તર હોય છે ને એ સ્તર સુધીનું જ આપણે કલમ કરવાની અને એ કલમ હોય છે એને દાબી દેવાની. તો ટીપ લેયરિંગ છે એમાં જે અગ્રસ્ત ભાગ હોય છે એ અગ્રસ્ત ભાગને જમીનમાં દાબી દેવામાં આવે છે અને ટીપ એનો અગ્રસ્ત ભાગ સીધો રહે એ રીતે. તો એ અગ્રસ્ત ભાગમાંથી સમયાંતરે નવો છોડ ઉત્પન્ન થાય છે. ટ્રેન્ચ લેયરિંગમાં જમીનને સમાંતર જ એને વાવવામાં આવે છે અને પછી એને ખાડો કરીને ઊંડામાં ઉતારીને ત્યાં વાવી દેવામાં આવે છે અને તેની ટીપમાંથી નવા આગળ ટ્રેન્ચની લેયરિંગની મદદથી એ જે આખા નવા પ્રરો ઉત્પન્ન થાય છે. એર લેયરિંગમાં કોઈ એક છોડ હોય છે એ છોડના જે બાર્ક હોય છે એટલે કે છાલ પર 5 થી 7 સેન્ટીમીટર લાંબો કાપો મૂકી દેવામાં આવે છે અને એમાં રોપણ માટી ભરવામાં આવે છે. રોપણ માટી ભરીને એને પ્લાસ્ટિકની કોથળીથી બાંધી દેવામાં આવે છે. ત્યારબાદ એ 2 થી 3 અઠવાડિયા સાથે અંતઃસ્ત્રાવોની સારવાર પણ આપવામાં આવે છે અને થોડા સમય બાદ એમાંથી મૂળ વિકસે છે. તો એ પ્રકારની પદ્ધતિ આપણને દાડમમાં પણ જોવા મળે છે. ત્યાર પછી આરોપણ એટલે કે વનસ્પતિનો કોઈ એક ભાગ અન્ય વનસ્પતિ પર આપણે દાખલ કરો, આરોપણ કરો. તેમાં 5 પ્રકારની આરોપણ પદ્ધતિઓ છે: જીવારોપણ, ફાચર, ક્રાઉન, અપ્રોચ અને કલિકા. તો જીવારોપણની વાત કરીએ તો એમાં જે વનસ્પતિ હોય છે એમાં ઉપરનો ભાગ સાયોન કહેવાય છે, નીચેનો ભાગ સ્ટોક કહેવાય છે. તો સાયોન અને સ્ટોક બંને અલગ અલગ વનસ્પતિની જાતિઓ હોય છે અને અલગ અલગ પ્રજાતિઓ પણ હોઈ શકે અને એમાં જે ભાગ હોય છે એને ત્રાંસા આકારે કાપીને બંનેને જોડી દેવામાં આવે છે અને થોડા સમય માટે બાંધી દેવામાં આવે છે. સમયાંતરે બંનેમાં એ દરેક અંગિકાઓ જોડાઈ જાય છે પ્રકારની અને તે સંકરણની જાતો ઉત્પન્ન કરી શકે છે. ફાચરમાં એ જે હોય છે એ વી શેપનો કટ કરવામાં આવે છે, સાયોનને સ્ટોકની સાથે જોડી દેવામાં આવે છે. ત્યારબાદ ક્રાઉન, નીચે જે સ્ટોક હોય છે એ ગોળાકાર હોય છે અને સાયોન એકથી વધારે જાતિના એની પર રોપીને બાંધી દેવામાં આવે છે. ત્યારબાદ આપણે એ રીતે ઘણી બધી સંકરણની જાતિઓ ભેગી કરીને એક જ જાતિ મેળવી શકીએ છીએ. અપ્રોચ, જેમાં 2 છોડ હોય છે એમાં બંને છોડને કાપવાના નથી, એ કાપતા પહેલાં જ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ બંનેને એકબીજા રીતે બાંધી દેવાના છે જેથી એક નવો છોડ ઉત્પન્ન કરી શકે. અને કલિકામાં જે સ્ટોક હોય છે એમાં ટી શેપનો ખાડો પાડીને કલિકાને એ ટી શેપની જગ્યાએ મૂકીને બાંધી દેવામાં આવે છે અને ત્યારબાદ એમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. ત્યારબાદ સૂક્ષ્મ પ્રસર્જનની વાત કરીએ તો સૂક્ષ્મ પ્રસર્જનમાં ઘણી બધી પદ્ધતિઓ છે જેના દ્વારા આપણે પેશી સંવર્ધન કરી શકીએ છીએ અને પેશી સંવર્ધનના માધ્યમથી ઇચ્છિત સંકરણ જાતિ મેળવી શકીએ છીએ.
તો આ થઈ ગયું વાનસ્પતિક પ્રજનન. હવે વાનસ્પતિક પ્રજનનની કુદરતી અને કૃત્રિમ પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. હવે એનું મહત્વ, ફાયદા અને ગેરફાયદા વિશે થોડી ચર્ચા કરી લઈએ. સૌથી પહેલાં વાનસ્પતિક પ્રજનનના ફાયદા વિશે ચર્ચા કરીએ તો એ સૌથી ઝડપથી સરળ પદ્ધતિઓમાંની એક છે, જેમાં ઝડપથી વૃદ્ધિ થઈ શકે છે અને જેથી આપણે ઈચ્છિત પાક ચોક્કસ સમયગાળામાં મેળવી શકીએ છીએ. સૌથી ઝડપથી બહુગુણિત પામતી પદ્ધતિ છે, જેના કારણે વનસ્પતિક પ્રજનનમાં આપણે ઈચ્છિત સંતતિ મેળવી શકીએ છીએ કે બીજ, ફળ, ફૂલ, કોઈપણ પ્રકારની જે આપણે ક્વોલિટી જોઈતી હોય છે, ગુણવત્તા જોઈતી હોય છે, એ આ પ્રજનન દ્વારા મેળવી શકાય છે. તદુપરાંત એ જનીનિક પ્રતિકૃતિ હોવાને કારણે, એટલે કે ક્લોન છે, કે જેવી પિતૃ હશે એવી જ સંતતિ ઉત્પન્ન થશે, એટલે એક્ઝેક્ટલી 100% ક્લોન ઉત્પન્ન થાય છે. તદુપરાંત એ લાંબા સમયગાળાનો જે પાકની ઇમેજ હોય છે, જે પાકની એક સમયગાળો હોય છે, એને ઘટાડીને એ કરી દે છે ટૂંકો. જેમ કે આપણે બટાટાનો પાક બીજથી લઈએ તો એને તૈયાર થવામાં જે સમય લાગે છે એ એક કરતાં વધુ વર્ષનો હોય છે. જ્યારે આપણે જો કંદની મદદથી, એટલે કે કલિકાઓની મદદથી લઈએ તો એ માત્ર 3 થી 4 મહિનામાં જ તૈયાર થઈ જાય છે. એવી રીતના લીલીનો પાક સામાન્ય રીતે 5 થી 7 વર્ષમાં તૈયાર થાય છે. જો આપણે એને વાનસ્પતિક પ્રજનનની મદદથી કરીએ તો એ માત્ર 7 થી 8 મહિનામાં તૈયાર થઈ જાય છે. તો આવી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને કારણે વાનસ્પતિક પ્રજનનનું અઘું મહત્વ છે. તદુપરાંત એના ગેરફાયદાની વાત કરીએ કે જો આપણે જે પિતૃ લઈએ છીએ, પિતૃ રોગી હશે તો આપણને સંતતિ પણ રોગી જ મળશે. તદુપરાંત એની અનુકૂલનની ક્ષમતા ઘટી જાય છે, કેમ કે 100% ક્લોન ઉત્પન્ન થતા હોવાને કારણે એનું એડેપ્ટેશન, જેની પર્યાવરણ સાથેની અનુકૂળતા હોય છે, અનુકૂલન કરવાની ક્ષમતા ધીમે ધીમે નાશપ્રાય થતી જાય છે. તદુપરાંત આપણે એ પણ ધ્યાન રાખવું પડે છે કે ઘણી બધી વાર બીજને એવા વાપરવામાં આવે છે જેનાથી જે સંતતિ આપણે સાયોન અને સ્ટોકમાં વાપરતા હોઈએ છીએ તો એમાંથી એક પણ સંતતિ જો રોગી હોય છે તો સામે જે સંક્રમણ છે એ પણ આપણને રોગી મળે છે. હવે એના ફાયદાની વાત કરીએ તો ફાયદામાં વાનસ્પતિક પ્રસર્જન, જે નબળા બીજ હોય છે એ નબળા બીજ માટે પ્રજનનની એકમાત્ર પદ્ધતિ છે. એમાંથી બીજ સુષુપ્તતા પૂરી કરી શકાય છે. અંતઃસ્ત્રાવોની સારવારની મદદથી વાનસ્પતિક પ્રસર્જન સરળતાથી પ્રેરી શકાય છે અને જે તે બીજની જે નબળી જીવન ક્ષમતા હોય છે એમાં સુધારો કરી શકાય છે.